मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन। इन पावताले पड़ी रहो धनी, नजर खोलो बातू पलर बालू निरखो नेत्रे, मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन। कदम लागू करू से जदा, पकड़ के दो उपाय, हुकम करत है मासुक, बीच आशिक के दिल आए, बीच आशिक के दिल मासुक तुम्हारी अंगना, तुम अंगना के माशूक, ये हुक्मे इलम किया, अजू रूह क्यों न होता तो अजू रूह क्यों न होता टू। मेरी रूह नैन की पुतली तेना, पुतलियों के नैन, तीन नैनों में राखू मासुक को, जो मेरी रूह पावे सुख चैन, जो मेरी रूह पावे सुख चैन। बोलो श्री प्राण प्रियतम प्राणवल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राणवल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राणवल्लभ धाम के दुल्हा की, श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की, महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की, तीनों पुरी धाम की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की। आत्मा आधार वाहला सर्वे सुंदर साथजीना चरणों में कोटि कोटि प्रणाम। ચાલો બોલો વાક્ય અકલ છોડ કે
जो मूल स्वरूपे अपने जाको भये परातम सो परातम लेके विलस्ये संग वसम श्री महामति करे मोहिनो करो मूल स्वरूप वर्णन महेर करी मासुने निजो रूपे अंतस्मरण ખુરશી પર બેહું હાલશે હાલો આ બાજુ ચોપાઈ બોલવાની છે ને લે હા બોલાય બોલાય હાલો પછી એક પ્રશ્નનો જવાબ આપવા આવશે એ વાંચીને દેવાનો હો હાલો અરે વાંચવાનું છે હા એ મારા અક્ષર ઉપર છે પેલા જોઈ લો જો સ્નાન કરી છાપા તિલક દેવ કંઠ આરોપો તુલસી માં વિનાની કહો સાધ મળો ચાલો છો પેલી ચાલ દેશ તમે ધરો પણ માહેલો કોઈ મેર ના કરે છો કે ધીરે ધીરે આપ ઉઘાડી તો જુઓ તો આ બાજુ સ્નાન કરી છાયા તિલક દેવો કંઠ આરોપો તુલસી માલ વિનાની કહાવો સાથ મંડળી પર ચાલો છો કેવી ચાલ વેશ ઉત્તમ તમે ધરો પણ માહોલો કે મેલ ના ધુઓ પંથ કરો છો કેવી ભોગનો રીતે આંખ ઉઘાડી તો જુઓ પછી જો સ્નાન કરી છાપા તિલક દેવો એટલે આપણને આ દુનિયામાં કયો આડંબર દેખાય છે હા આપણે તો રોજ સ્નાન કરી જો આપણી વાત નથી થતી આપણા સંસારની વાત નથી થતી પણ સંસાર મૂકીને પછી જે ગોળક ધંધા ચાલે છે ને કારણ કે પ્રાણનાથજીનું ફિલ્ડ કયું હતું પ્રાણનાથજીએ પોતાની નોકરીને બધું મૂક્યું પછી એ ક્યાં જાય આપણે બે દિવસે ચર્ચા કરી કે આપણા ખાતે આવે સમજાવવા એ જ્યાં સમજાવવા જાય એ કોણ હોય જે સંન્યાસી હોય જે સાધુ હોય જે ફકીર હોય એ જ ને ત્યાં જાય ને તો એમાં એને આવા આડંબર જોયા કેવા અને પછી આમાં એની નીચે પાછા આપણે હાલતા હોય એને ગુરુ કરીને પાછા આપણે હાલતા એટલે એ આપણને જેવી સૂચના આપે આપણે ઘરે એ જ કરીને બીજું કઈ જો સરસ છે સ્નાન કરી છાપા તિલક દેવો એટલે સ્નાન કરીને આપણે બધા શું કરીએ છાપા તિલક એટલે શું આ શરીરમાં ઘણી જગ્યાએ દ્વાદશ કરો 10 બેર એટલે 12 જુદી જગ્યાએ 10 વાર તિલા ટપકા કરો ને એમ અને કંઠમાં શું આપણે પાછા પહેરીએ કંઠ એટલે ગળા હું પહેરી એક ન હોય પાછી એક ન હોય અને અત્યારે તો ફેશન ની હોત ને આવો ખાલી ફેશન ની એમાં તમને ખબર હોય તો 144 વર્ષે આ કુંભનું સ્નાન આવ્યું હતું ભલભલા ગયા હતા ડૂબકી મારે ત્યારે આખો વેશ જ બદલી રહ્યો બધાનો વેશ ને પાછી ફરજિયાત શું પહેરવાનું અરે ધોતી પહેરે કંઠી પહેરી પાછા આમ એવા હાથ જોડીને બહાર નીકળે જાણે 144 વર્ષનું તપ થાય ને કા કંઠ આરોપો તુલસી માલ એટલે માળા કંઠમાં તુલસીની માળા પહેરો અને આવું બધું તો બાહ્ય દેખાય પછી શું આવે શાસ્ત્રોના અલગ અલગ અર્થ કરે ને પછી પોતાની જાતને શું ગણાવે ગિનાની કહાવો સાધ મંડળી કઈ મંડળી આપણે ને આપણે ક્યાંનો ટાઈમ છે આવો છે નથી ને આમાં ઊંડું ઉતરવાનો આનું મંથન કરવાનો એટલે પછી જેમ ટાઈમ છે એ કે એમ આપણે માની લેવાનું એવું જ ને એવું જ થાય છે બીજું કઈ કે આપણી બદલે એને આપણે રાખ્યા શું કરવા તમે મંથન કરો ને તમે અમને કયો ને એ હાશું અમે મંથન કરશું ને એટલે ગિનાની કહાવો સાધ મંડળી તમે સાધુ થઈને આખી મંડળી તમે પોતાની જાતને જ્ઞાની તો કેવડાવો છો પણ ચાલો છો કે ચાલ પણ તમે કયા રસ્તે ચાલો છો ને તમારું આચરણ કેવું છે એ તો જરા જુઓ આવું કોણ પૂછતું છે કોને હા આ વાણીમાં એમનામાં ચોપાઈ ઉતરી છે હે જોયું હોય છે ને બધું અને પછી જબરાઈલ જોર કરે ચોપાઈ ઉતરે તમે વિચાર કરો આ બ્રહ્મ સૃષ્ટિને શીખ આપે છે તમારે આમાં નથી પડવાનું આ આડંબર આ ઢોંગમાં તમારે પડવાનું નથી તમારે આત્મજ્ઞાન લેવાનું છે હવે આગળ જો બહુ સરસ નાઈ ધોઈને પછી સારા કપડા પહેરીને એટલે વેશ ઉત્તમ તમે ધરો કેવો વેશ સારામાં સારા ઊંચા હાઈ લેવલના કપડા પહેરો ને પણ માહેલો તે મેલ ના ધોવો પણ અંદર જે ઓલો મેલ છે અંદર જે ઓલો ઈર્ષા છે દાવાના હળગે છે
આ બીજાના સુખે આપણે સુખી નથી થઈ શકતા, બીજાના દુઃખે દુઃખી થવા દેવો? ઈ દુઃખે ઉપર સલું જ હોય, અંદરથી આપણે થોડા દુઃખી હોય, પણ બીજાના સુખે સુખી ન થાય. હા, રામ રામ કરી દાંત કાઢી બહુ સારું થયું, પણ અંદર ખાને એમ થાય હારું મારે કેદી થાય? આ ઈર્ષા છે કે નહીં? અંદરનો મેલ ધોવાતો નથી. તો પંથ કરો છો કે ઈ ભોમનો, તો ક્યાં જવું છે? તો આ રસ્તે હાલો છો. તમારે જાવું છે ક્યાં? આવું આચરણ કરો છો તો કઈ જગ્યાએ જવું છે? કયા લોકની વાટ તમે પકડી છે? હૃદય આંખ ઉઘાડી તો જુઓ. કઈ આંખ ઉઘાડવાની? હા, બાહ્ય દ્રષ્ટિ નહીં. જે બાહ્ય જગત દેખાય છે એમાં જે આડંબર દેખાય છે, એમાં જે સિસ્ટમ છે એમાં પડવાની જરૂર નથી. લોલમ લોલ જોજો, શાકભાજી જેમ ત્યાં માણસ છલકાતો હોય ને, ગમે ત્યાં જેમ શાક માર્કેટમાં છલકાય ને શાકભાજી લેવા માટે, હા, એમ આ આધ્યાત્મિક જગતમાં જ્યાં માણસ આ રીતે છલકાતો હોય ત્યાં આત્મજ્ઞાન કોઈ દી ન હોય, ક્યારેય ન હોય. અને કદાચ ત્યાં દેવાવાળા હોય પણ તમને મળે જ નહીં ત્યાં, કારણ કે એને હાસ્ય તમને આત્મજ્ઞાન આપે. આ સંદેશ. હવે આગળ પ્રશ્ન છે, રાજજી મહારાજ તો હંમેશા કિશોર અવસ્થામાં જ રહે છે, ક્યાં? પરમધામની અંદર. તો આપણને ખેલ બતાવવા આવ્યા ને, તો આગળ તો આવ્યા બ્રજ ને રાસમાં, હાલો. પણ પછી આ કળિયુગમાં આવ્યા ને, તો પેલા શું આવ્યા? સરનામું લઈને, પછી ચાવી લઈને, પછી એ ચાવી ઇમામને સોંપી, તો ઇમામે દરવાજા ખોલી દીધા. એટલે એક સરનામું લઈને આવે, એક તાળું ખોલવાની ચાવી લઈને આવે, અને એકે તાળું ખોલીને બધાએ દરવાજા ખોલી દીધા. એવું ને? તો એ બધાની ઉંમર કેટલી? માનો કે બસરી એટલે મોહમ્મદ સાહેબ આવ્યા કુરાન લઈને, 40 વર્ષ ને ઉપર, 40 વર્ષ પછી દેવચંદ્રજી ચાવી લઈને આવ્યા. ક્યારે? પછી ચાવી દીધી કોને? દીધી મહેરાજને. પણ હફસામ ગયા ને ત્યારે એની ઉંમર 40 વર્ષની થઈને પૂરી થઈને પછી દઈ સુધી ત્યાંથી પછી નીકળ્યા ને. તો જોજો, બસરી, મલકી ને હકી ત્રણેયની ઉંમર કેવી? મતલબમાં વડીલ ને 40 વર્ષ પછી. તો એ તો કિશોર અવસ્થામાં રહેવા વાળા છે પરમધામની અંદર. 16 વર્ષની ઉપર તો એની ઉંમર નથી. તો પછી આ જગતમાં આવ્યા તો હંમેશા કિશોર અવસ્થામાં રહેવા વાળા રાજ્ય બસરી, મલકી અને હકી સ્વરૂપે લીલા કેમ કરી? આપણે પ્રશ્ન ન થાય? જવાબ બોલીશ ને, વાંચીને જ બોલવાનું. એટલે એ થઈ જશે. આપણે જો આટલો જ બોલવાનો, આ લીટી અને આ ચોખા, બીજું કાંઈ. આસ્તિકનો ભાવ પ્રગટ કરવા તેમજ બ્રહ્મ સૃષ્ટિને ઈસમ અને સાહેબી બતાવવા માટે એ तीनों सूरत हृदय की आई जुदी जुदी हम कारण आखिर खेल देखाए के सब समझाइए रूहन. આટલું ચોખ્ખું બોલવાના બધા છોકરા તૈયાર થાય તો સારું પડે કે ન પડે? એટલે સમજી ગયા હું જેટલું કહું છું. એટલે આપણા ઘરના સભ્યોનો તો કાટ ઉખેડો. વધુભાઈ કઈ કે 14માં દર વખતે કે 14માં લાવો 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 લાવો, મહિનામાં 2 વાર જ આવવાનું. કેટલી વાર જઈ શકીએ કે નહીં? હું ખાલી આઘા રહેતો એમ નથી કહેતો, નજીક રહેતા હોય એનું કહું છું. બધાય મતલબમાં આળસ ખંખેરવી પડે, બીજું કાંઈ નથી. અને આળસ કઈ રીતે? આજે અમે હજી રસ્તામાં હું વિનુભાઈ ચર્ચા જ કરતા. મેં તો આપણે મંગલપુરી વિતક થાય, દેવરી વિતક થાય, અહીંયા થાય, ગમે ને થાય. તમને કેવડી ઉંમરના જોવા મળે? પણ હારું આમાં લખ્યું છે એમ કા 40 વર્ષ પછી જ દઈશું, એટલે એટલા કદાચ એવડી નંબરવાના ભેગા કર્યા છે. પણ એવું નથી આવે. એ તો કઈની સુનની ગઈ રાત મેં આયા રહેની કા દિન. પણ આપણા જે સંતાનો છે એ આવે તો ભણેલ ગણેલ હોય ને. અત્યારે એટલીસ્ટ ગમે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ કોલેજ કરી તો હોય જ ને. તો ઈ વાંચે, ઈ સમજે અને ઈ બોલે, અને આપણે બોલીએ એમાં કેટલો ફરક પડે. અને ઈ તૈયાર થાય ને એને થોડીક ઘરમાં દઈશું છે ને તો ઈ વાણી ખોલીને તમને ઘરમાં સંભળાવશે. આ સમજાય છે? એટલે એ થોડુંક થાય ને તો સારું. જો અત્યારે એ બે બેનો બોલ્યા તો કેટલું સ્પષ્ટ બોલ્યા થાય કે નહીં? તરત એ પાછી એને વાંચવામાં ઉદ્ગાર ચિહ્ન આવે, પછી પ્રશ્ન ચિહ્ન હોય તો એ પ્રમાણે એની સ્ટાઇલ વાંચવાની બદલી જાય ને. વાંચે તો તમને એમ થાય કે આપણને ચર્ચા કરી સંભળાવે. થાય કે ન થાય? તો એનાથી ઓટોમેટિક સમજી જાય. એટલે હવે મને ત્યાં વિચાર આવ્યો કે આ થોડુંક આપણા પરિવારના જે સંતાનો છે, ભલે દીકરા હોય તેની વહુ આવી ગયો, એ બધાને તમે શીખવાડો. શીખવાડવાનું કઈ રીતે? ધીમે ધીમે આવશે ને તોય ધીમે ધીમે શીખશે, અને પછી એમાંથી જ તૈયાર થશે, બહારથી નહીં થાય.
ક્યાં પહોંચ્યા કાલ? આપણે કઈ ચોપાઈ દોહરાવતા નથી. પછી બંને તો પૂરું થઈ ગયું ને. પછી છેલ્લે ક્યાં છેલ્લી 5-10 મિનિટમાં તો હોય ને ખબર ક્યાં પહોંચ્યા હતા એ બધું થઈ ગયું. ક્યાં એક દી પેલા કે છે તા કે અરે ક્યાં પહોંચી ગયા? નલિયા પહોંચી ગયા. હવે નલિયા પહોંચવા જેવા નલિયાનું વૃત્તાંત હું કહું છું. અને ક્યાંથી આવ્યા? છઠ્ઠાથી પાછા કે ગયા લાઠીથી ક્યાં? હા તો એ તો આવી ગયું વચ્ચે. હવે ઠઠ્ઠાથી સીધા ક્યાં આવે? એ બધું આગળનું એક દી પહેલાનું હતું. ઠઠ્ઠાથી ક્યાં આવ્યા? મૈતકમાં સીધું એવું લખે કે ઠઠ્ઠાથી આવ્યા સીધા નલિયા. આવે ને નલિયા બંદર છે એ રીતે, જેમ અબાસી બંદર એવું છે ને, એટલે હોળી માટે આવી શકે સીધા. તો નલિયા બંદર જેવા હજી તો આવ્યા ને શ્રીજી, ત્યાં તો ત્યાં ધારાભાઈ નામના એક સુંદર સાથ રહેતા હતા ને, એ દોડીને પહોંચી ગયા એની પાસે, ચરણોમાં પ્રણામ કર્યા. અને કાંઈ બીજું ખબર અંતર પૂછવાનું નહીં, કાંઈ નહીં, સીધું પોતાની સાથે જે ઘટના બની તેની સીધા માંડ્યા કેવા કે હું ખંભાળિયા રહેતો હતો. પછી ત્યાં છે ને સુંદર સાથ તો ઘણા હતા, પણ મસ્કત બંદરથી સુરજીભાઈ આવ્યા, એમની સાથે થોડાક સુંદર સાથ હતા. અને અમે બધા ત્યાં ના એમ કરતા કે ત્યાં સુંદર સાથનું મંડાણ માંડ્યું થવા. અને સુંદર સાથની સંખ્યા વધી તો હું મારા કુટુંબ કબીલા સાથે એ સુંદર સાથ સમુદાયમાં દાખલ થઈ ગયો. અને ત્યાં રાજ્યની આવેશ લીલા માંડી થવા, એટલે સુંદર સાથની સંખ્યા માંડી વધવા. રાજ્ય ઝાંખી કરાવે, દર્શન થાય. અને એમાં એ કે મને દિવસમાં એકવાર એની ઝાંખી થાય. અને ઝાંખી થાય એટલે હું રાજજી મહારાજ છે એની ચર્ચા કરું, આપણી ધામલીલાના વિસ્તારનું વર્ણન કરું. એમ કરતા મને રોજ દિવસમાં એકવાર આવે સાથ મને ઝાંખી થાય, હું ચર્ચા માંડું કરવા. આ બધાએ સુંદર સાથ મને મીંડા પૂજવા. આ થાય છે આવો ને, મને મીંડા પૂજવા. અને ઊંચા આસન ઉપર ગાદી બનાવે, ગાદી ઊંચા આસન ઉપર મીંડા બેસાડવા અને મારી મીંડા સેવા કરવા. હવે રાજ્યની જ્યાં વિશેષ કૃપા હોય ત્યાં સુંદર સાથ પૂજા કરે, એમાં કોઈ શંકાને સ્થાન હોય નહીં. અને દિલ દઈને સેવાય કરે, રાજ્યની મહેર હોય ત્યાં આવું થાય. પણ હવે આ વાતની ખબર પડી બિહારીજીને જામનગર, અને મનમાં એટલો આક્રોશ ઉત્પન્ન થયો કે લે આ તે વળી કયો રસ્તો હાલી નીકળો છો? આ કયા રસ્તે બધાય મીંડા ચાલવા આ માયાએ ઘેરી લીધા હોય એવું લાગે છે. એ કે આ તો ભવિષ્યમાં શુદ્ર લોકોનો ધર્મ થઈ જાય. એટલે ધારાભાઈ નીચી જ્ઞાતિના હતા ને, શુદ્ર. તો આ બધા એમને પગથિયા નથી મંડાતા, નિયમ બનાવશો તો આ બધા પ્રસંગને ધ્યાનમાં લઈ આ બધું જેવું તેવું નથી. અને આપણે બધા આમાંથી બહાર નીકળવાનું કે ધારાભાઈ નીચી જ્ઞાતિના હતા, શુદ્ર હતા ને. હવે એ ગાદી ઉપર બેસીને ચર્ચા કરે અને સુંદર સાથની સંખ્યા વધવા લાગે તો પૂજે કોને? પછી નામ કોનું લે ભવિષ્યમાં? ધારાભાઈ નું લે ને. એટલે બિહારીજીને એમ થયું લે ભવિષ્યમાં તો આ શુદ્ર લોકોના ધર્મ તરીકે ઓળખાશે. પછી એ જ પ્રથા ચાલુ થઈ જાય. પણ દેવચંદ્રજી નું નામ તો કોઈ લે જ નહીં. અને નિજ દામલોજી મારે દેવચંદ્રજી બતાવ્યું છે, એ નામ લઈને તો કોઈ કાંઈ કોઈને આગળ કહેશે નહીં. તો કે અહીંયાથી જ માર્ગ શરૂ થયો એમ પછી બધા ઓળખશે, એમ જાણશે. એટલે તરત જ નાગજીભાઈને બોલાવ્યા. નાગજીભાઈને કીધું પત્ર લખો સુરજીભાઈ ઉપર. અને તરત પત્ર મોકલો ક્યાં? સુરજીભાઈ ને પહોંચે ને નલિયા પત્ર પહોંચવો જોઈએ. ને પત્રમાં લખો કે તરત જ અહીંયા આવો નવતનપુરી મળવા, બિહારીજી તમને બોલાવે છે. નાગજીભાઈ તો તરત પત્ર લખ્યો, પત્ર રવાના કર્યો. અને સુરજીભાઈ ને પત્ર જેવો મળ્યો એટલે સુરજીભાઈ બધું કામ મૂકીને તરત જ દોડીને ક્યાં ગયા? નવતનપુરી ગયા. અને બિહારીજીના ચરણોમાં પ્રણામ કર્યા. પ્રણામ તો કર્યા, પણ એને ખબર પડી ગઈ હતી કે મને શું કામ બોલાવે છે. થોડોક અંદેશો તો આવે ને, એટલે થોડાક આમ ગભરાટ એવો હતી કે હમણાં જો ખખડાવાનું ચાલુ કરશે. પ્રણામ કર્યા ને બધું કર્યું, પછી બેઠા. પછી બિહારીજીએ શરૂઆત તો બહુ સારી કરી. શું ચાલે છે? બધા મજામાં છો ને ત્યાં? અને સુંદર સાથ ને બધાને કેમ છે? જાગણી બધું સારું થાય છે ને? પેલા આવું પૂછ્યું ને એટલે સુરજીભાઈ તો ખુશ થઈ ગયા કે હા સારું જ છે. અને ન્યા તો રાજ્યની વિશેષ કૃપા થઈ છે, જબરજસ્ત ચર્ચા ચાલે છે. અને સુંદર સાથની સંખ્યા પણ
વધતી જાય છે. હવે આટલું સાંભળ્યું પછી હવે બિહારીજીએ ખંડણી કરવાનું ચાલુ કર્યું કે માયાએ તમને બધાને ઘેરી લીધા છે અને એમાંય તમારા ઘરમાં જાણે કળિયુગ પેસી ગયો હોય ને, કળિયુગે પ્રવેશ કરી દીધો હોય ને એવું મને લાગે છે. તમારા ઘરમાં તો કળિયુગનું જોર વધી ગયું છે. કેમ બેમ કાંઈ નહીં હોય કે જી ઓલા ધારાભાઈ છે ને એને કાઢો હાલો સમુદાયમાંથી, આટલો ડાયરેક્ટ. અને એને તો કાઢો પણ સાથે સાથે એનો જે પરિવાર છે ને, એના પત્ની, એના બેન ને બીજો પરિવાર, બધાની સમુદાયમાંથી જ નહીં, એ ગામમાંથી બહાર કાઢો. જો આવું નહીં કરો ને તો મારો ને તમારો પરમધામનો કોઈ સંબંધ રહે નહીં. એ સંબંધ હું તોડી નાખીશ. તમને નકર સુંદર સાત સમુદાયમાંથી હું બહાર કાઢી મૂકીશ. એટલે મારો હુકમ છે ને એનું પાલન કરજો. આ પ્રમાણે જ કામ થવું જોઈએ. હવે આવી સૂચના આપીને સુરજીભાઈ છે ને ત્યાં બેઠા બેઠા જ ધારાભાઈથી વિમુખ થઈ ગયા કે એને રાખવા જ નથી. હું કે ખબર, હું કામ એને રાખું? મારે 12,000 માં જ બહાર નીકળવું નથી. હું કામ નીકળું? એને હું રાખીશ નહીં. અને બીજું, તમે હું કામ મારી સાથેનો સંબંધ તોડી નાખશો? મારે તમારા ચરણો છોડવા નથી. મારે ધામના સમુદાયમાં જ રહેવું છે. હું એનો કુટુંબ કબીલો ત્યાં રહેવા દઈશ નહીં. તમારા ચરણો મારે છોડવા નથી. આવી વાતચીત સલાહ મસોરા કરી સુરજીભાઈ એવા પાછા ક્યાં નલિયા, અને આવી બધા સુંદર સાથને ભેગા કર્યા, મીટિંગ કરી કે ભાઈ બિહારીજીએ આવો હુકમ કર્યો છે. એટલે ધારાભાઈ અને એના કુટુંબને બોલાવીને કીધું કે તમે હવે આજ પછી આ ગામમાં નહીં રહેતા, અહીંથી નીકળો અને સુંદર સાથના સમુદાયમાંથી અમે તમને દૂર કરીએ છીએ. આટલું સાંભળ્યું ને તો ધારાભાઈને આખો પરિવાર રડે. ધારાભાઈ તો કઈ બોલી ન શકે, પણ બેનીબાઈ છે ને, બેનીબાઈ એમની સાથે એને વિનંતી કરી કે અમે એવું કઈ ખોટું કે ખરાબ કામ કર્યું છે? એવો કયો ગુનો કર્યો છે કે તમે અમને આ ગામમાંથી નહીં બહાર કાઢી મૂકો છો? આવું ન કરો. ત્યારે એમ કીધું કે અમારે નથી કરવું, તમારો કાંઈ ગુનો કે કાંઈ વાત છે નહીં, પણ બિહારીજીનો હુકમ જ આવો છે એટલે અમારું કાંઈ ચાલે નહીં. આમાંથી કોઈ સુંદર સાથ કાંઈ કરી શકે એમ નથી. તમારે કાંઈ પણ આજે જે વિનંતી કરવી હોય ને તો જાઓ નવતનપુરી. હવે આખા કુટુંબ કબીલા પરિવારને લઈને ધારાભાઈ ક્યાંય ગયા? નવતનપુરી ગયા. જૈન સીધી એટલી બધી આજીજી કરી, રોતા તોય જરાય દિલમાં લીધું નહીં બિહારીજી. અત્યારે કોને કે છે? શ્રીજીને, મહેરાજ ઠાકોરને આ બધી ઘટના કે છે. આજી કે 1 વર્ષ થઈ ગયું. કેટલું? આ તમને હું જો કહું છું ને, આજ 1 વર્ષ વીતી ગયું, પણ મારી વિનંતી એમણે સ્વીકારી નહીં. મેં બહુ આજીજી કરી, બહુ ઉપાય કર્યા, પણ એમણે મારી એક વાત માની નહીં. મારી અત્યારે આવી હાલત છે. કોની હાલત છે? ધારાભાઈની, બીજા કોઈ. પણ હવે ધારાભાઈ કે છે આ 1 વર્ષ થઈ ગયું, અત્યારે હવે મને ઉપાય સૂઝ્યો. શું ઉપાય સૂઝ્યો? તમારું નામ મહેરાજ મેં સાંભળ્યું અને મને દિલમાંથી પ્રેરણા એવી થઈ કે હું તમારી પાસે આવું, તમારા ચરણો જો પકડું ને તો મને ધામના સમુદાયમાં એન્ટ્રી મળે. એટલે જો હું તો હવે તમારી પાસે જ રહેવાનો છું. તમારે જે કરવું હોય ને એ કરો. તમારા ચરણો હું છોડીશ નહીં. તમારે જ મને ધામના સમુદાયમાં દાખલ કરાવવાના છે. મને તમારા ચરણોની આશા છે. હવે હું તમારી નીચે તમારા હુકમને આધીન જ રહેવા માંગુ છું. ત્યારે શ્રીજીએ કીધું કે ધારાભાઈ નિરાયત રાખો, ધીરજ રાખો, જમા રાખો. હું તમારી વાત બિહારીજીને ચોક્કસ કરીશ, પણ અત્યારે તમે આવા ઉતાવળા હુકમ થયો છો. ધીરજ રાખો. અને હા, બિહારીજીને મેં બોલાવ્યા છે. એ આવે ને તો એમના આગમનના સમાચાર મને આપજો, એટલે હું બહુ ખુશ થઈ જઈશ અને હું વચન તમારી સામે હારી જઈશ. અને એ વચનના બાને પછી હું બિહારીજી પાસે આ વસ્તુ માગી લઈશ કે તમને ધામના સમુદાયમાં દાખલ કરે. હવે બિહારીજીને જો આપણે ગઈકાલના પ્રસંગમાં સાંભળ્યો ને કે તમે આવો તો જ હું આવું છું, પણ એ પત્ર શ્યામલદાસ દ્વારા મોકલ્યો હતો ને, એ પત્ર વાંચીને બિહારીજીએ પત્ર મોકલી ના પાડી હતી, હું આવતો નથી. એટલે પાછા વિશ્વનાથને પત્ર લઈને મોકલા કે અમે અત્યારે નલિયા છે ને, તમે નલિયા આવો. પછી બિહારીજી આ પાડી, બિહારીજી નલિયા આવવા માટે નીકળ્યા. અને જેવા મંડે એટલે માંડવી પહોંચ્યા ને, હજી નલિયા પહોંચ્યા
નથી. મંડઈ પહોંચ્યા ને ત્યાં બધાને ખબર પડી કે બિહારીજી આવી રહ્યા છે. અને સૌથી પહેલા ખબર પડી ધારાભાઈને. એટલે ધારાભાઈ દોડતા દોડતા શ્રીજી પાસે આવ્યા અને કીધું કે બિહારીજીનું આગમન થઈ ગયું છે. અને આવા સરસ મજાના એના આગમનના શુભ સમાચાર આપ્યો ને, ખુશ ખબરી આપી ને, એટલે શ્રીજી તો રાજી રાજી થઈ ગયા કે વાહ વાહ, કેવા શુભ સમાચાર તમે આપ્યા છે. સરસ મજાની ખુશ ખબરી આપી. માંગો માંગો ધારાભાઈ માંગો, બક્ષિસ માંગો, તમારે શું જોઈએ છે? ત્યારે ધારાભાઈ કે મારે એક જ બક્ષિસ જોઈએ છે કે જેવા બિહારીજી અહીંયા આવે ને એટલે એમના હું દર્શન કરું અને એમના ચરણોમાં હું પ્રણામ કરું અને એ મને સુંદર સાતના સમયમાં દાખલ કરે. આના સિવાય મારા દિલમાં બીજી કોઈ આશા નથી, મારો બીજો કોઈ મનોરથ નથી. આટલું કીધું. પણ હવે કે છે અહીંયા કોણ કોણ ભેગું થયું હતું? જો આ નલિયા એક એવું સ્થળ છે ને એટલે ઘણાય સુંદર સાથ ભેગા થઈ ગયા હતા. તો સુરત થી આવ્યા હતા 8 જણા. એક આકિલ ભગવાન, એક નાથજી નાના, એક વલ્લભભાઈ, એક ધનજીભાઈ, પછી રતનભાઈ, સુંદરભાઈ, મટાભાઈ ને લાલોભાઈ. 8 જણા સુરત થી હતા. પછી બિહારી જેમ તો બિહારી સાથે નવતનપુરી પણ ઘણા બધા સુંદર સાથ આવ્યા હતા. અને ઠઠ્ઠા નગર થી પણ કેટલાય સુંદર સાથ અહીંયા બધા ભેગા થઈ ગયા. થોડાક નામ છે તમે વાંચી લેવો ને. ખેર સરસ. પણ બિહારીજીના આગમનના સમાચાર સાંભળ્યા એટલે જે સુંદર સાથ ભેગા થયા હતા ને, જેવી પોઝિશનમાં હતા ને એવી જ પોઝિશનમાં એમને તેડવા માટે ત્યાંથી નીકળી ગયા. અને આ બાજુ વ્યવસ્થા નહીં કરવી પડે એટલે શ્રીજીએ નલિયાના એક કામદાર હતા ને, એ કામદાર એની પોતાની જ્ઞાતિના જ હતા, શ્રીજીની જ્ઞાતિના. એટલે એ રીતે થોડોક લૌકિક સંબંધ હતો તો કહી દીધું આટલા બધા સુંદર સાથ આવે છે તો કઈક રહેવાનું મકાન આપો. અને એ કામદારે પોતાના સગા સંબંધી માની તરત જ વ્યવસ્થા કરી દીધી અને બિહારીજીનું આગમન થઈ ગયું. અને તમે જુઓ તો સુંદર સાથ બધા બિહારીજીની સેવામાં લાગી ગયા. કારણ કે પ્રાણનાથજી સાથે, શ્રીજી સાથે જે સુંદર સાથ હતા એમને તો પહેલેથી સૂચના આપી દીધી કે આમની સેવા કરવાની જ છે, એમની સેવા એ જ મારી સેવા છે, એમ જ સમજો ને, એમ સમજીને જ કરજો. એટલે બધા ત્યાં ભેગા થઈ ગયા. પછી બે બેઠા, કોણ? શ્રીજી અને બિહારીજી. અને શ્રીજી અત્યાર સુધીની જેટલી પણ ઘટનાઓ બની હતી ને, દેવ બંદરથી શરૂ કરીને જાગણી કરતા કરતા એ બધો વૃત્તાંત કીધો. અને બિહારીજી તો સાંભળી મરક મનમાં દાંત કાઢે. પણ આ જગ્યા અને સ્થાન એવું હતું કે બિહારીજીની સાથે વેલા સુંદર સાથ, શ્રીજીની સાથે વેલા સુંદર સાથ અને અન્ય સુંદર સાથ બધા ભેગા. અને આ બે પાત્રને સાથે બેસીને જોવે ને, આ બેયને સાથે બેઠેલા જોવે અને બે પાસા ખુશખુશા જોવે એટલે સુંદર સાથના હરખનો તો પાર મળ્યો. ચર્ચા, કીર્તન, ઉત્સવ મહિના થવા અને બધાનું દુઃખ દૂર થઈ ગયું. યારો આવો આનંદ ક્યાંથી? અને પાછા શ્રીજી એમાં ચર્ચા કરે અને આમ જો એના શબ્દો જે પડે ને બહાર મુખમાંથી શબ્દો પ્રવાહિત થાય ને તો ભાવ દેખાડીને ચર્ચા કરે. અને સુંદર સાથે એમ જ કે બિહારીજી જ છે, ધામના ધણી જ છે. બધાને તો કે પણ ખાસ કરીને એની સેવા માટે રાખ્યા બે સુંદર સાથને. કોને? રૂપાબાઈ અને રાધાબાઈ. એને એકાંતમાં લઈ જઈને કીધું જો તમે બે મારા ખાસ છો પણ તમારી સેવા કોની કરવાની છે? બિહારીજીને. સાક્ષાત ધામના ધણી જ છે બિહારીજી, એમ સમજીને જ એમની આજ્ઞાનું પાલન કરજો. અને એમની આજ્ઞાનું પાલન કરશો ને તો સમજી લેજો મારું જ કામ તમે કર્યું છે. પણ જો એની આજ્ઞાનું પાલન ન કર્યું તો મારી સાથે તમારે કાંઈ લેવા દેવા નથી. હું તમારાથી જુદો થઈ જઈશ. પછી મારું નામ લેતા નહીં. એટલે જો પહેલેથી કહી દઉં છું કે જો આવું બન્યું હું મોઢું ફેરવી લઉં ને તો મારો વાક કાઢતા નહીં. એટલે એ રીતે સેવા કરજો. સાક્ષાત આપણી પરમધામની સગાઈ છે એમ સમજાય બધાને કીધું કે બિહારીજીની સેવા કરજો. અને બે આ પાત્ર સાથે બેઠા છે અને મસલત કરે. જો હવે આત્મ જાગૃતિનો સમય એકદમ નજીક આવી ગયો છે તો આપણે બંને શું કરવું જોઈએ? પણ બિહારીજીને થોડાક રીઝવવા પડે ને. એટલે દેવ બંદરથી શરૂઆત કરીને અત્યાર સુધી જ્યાં જ્યાં પણ જાગણી કાર્ય થયું હતું અને બધાય સુંદર સાથે જે પણ ભેટ સોગાદો, વસ્ત્ર, આભૂષણ, શિંગાર, કિંમતી વાસણો જેટલું પણ આપ્યું હતું ને એ શ્રીજીએ શું કર્યું ખબર? બિહારીજી સાથે આવેલા સુંદર સાથે બધું આપી દીધું. અને બિહારીજીની આગળ જેટલી પણ બીજી બધી સંપત્તિ હતી ને, શ્રી ભાઈજુરાજ મહારાણીને પણ જે વસ્ત્ર, આભૂષણ, ભેટ સોગાદો મળી હતી એ બધું જ, અને બીજી પણ સંપત્તિ આ બધી કોના ચરણોમાં મૂકી દીધી? બિહારીજીના ચરણોમાં મૂકી દીધી. ને પોતે એક ધોતી પહેરીને ઊભા
રહી ગયા અને પછી વિનંતી કરી કે તમારા આગમનના સમાચાર મને ધારાભાઈએ આપ્યા છે, તો ધારાભાઈને સુંદર સાથ સમુદાયમાં દાખલ કરો. હું તમને આટલી અરજી કરું છું. ખરેખર હું એનો ઋણી બની ગયો છું કે તમારા આગમનના સમાચાર એને મને આપ્યા ને તો હું એટલો ખુશ થયો. મારે એને બક્ષિસ આપી છે અને હું વચન હાર્યો છું. એમને મેં વચન આપી દીધું છે કે તમને હું સુંદર સાથ સમુદાયમાં દાખલ કરાવીશ ધારાભાઈને. એટલે મારી આટલી વિનંતી તમે સ્વીકાર કરો. કદાચ હું આ સમાચાર તમારા આપ્યા છે ને આગમનના, એની બદલે કદાચ મારો જીવ આપી દઉં ને તોય ઓછો પડે, પણ આટલી જ આશા છે. એ માટે તમે ધારાભાઈને સમુદાયમાં દાખલ કરો. એમણે ખરેખર તમારા ચરણોમાં એની આત્મ સોંપી દીધી છે. મારી આટલી વિનંતી સ્વીકાર કરો. હવે જો આટલી બધી ભેટ સોગાદો મૂકી, એમની સાથે આવેલા સુંદર સાથને આટલું બધું આપ્યું, તોય તરત જ જયારે આ મેટર આવી ને ધારાભાઈની, એટલે બિહારીજી એકદમ ગુસ્સે થઈ ગયા કે આ અરજ બીજી વાર મારી સામે કરતા નહીં, હું માનવાનો જ નથી. અને એટલી દાજ ભરીને કીધું, ગુસ્સે થઈને કીધું કે હું કોઈ દિવસ એને સુંદર સાથ સમુદાયમાં દાખલ કરીશ નહીં. એને મને બહુ જ દુઃખ પહોંચાડ્યું છે, એનો હાથ હું ક્યારેય પકડીશ નહીં. બહુ ગુસ્સે થઈ ગયા ને એટલે શ્રીજીએ પછી વિનંતી કરવાનું ટાળ્યું. 2-4 દિવસ જવા દીધા અને પાછા ઉભા રહી ગયા જોડે કે ચાલો તમે ધારાભાઈને કાઢ્યા, પણ એમની સાથે ઓલા 2 બહેનો છે, એમનો કુટુંબ કબીલા પરિવાર છે, એને હુકમ સમુદાયમાંથી કાઢ્યા. કદાચ ચાલો ધારાભાઈનો કોઈ વાંક છે, પણ એમના પરિવારનો શું વાંક છે? એમને તો દાખલ કરો. આ એવી ઘટના છે કે આ સુંદર સાથમાં સમાચાર ફેલાય છે ને તો બધા સુંદર સાથ દુઃખી થઈ ગયા છે. એટલે બિહારીજી આવું ન કરવું જોઈએ ને, એમને દાખલ કરો. ત્યારે બિહારીજીએ પાછું શું કીધું ખબર? મેં તમને પહેલી વાર હમણાં ના ન પાડી 2-4 દિવસ પહેલા. હુકામ પાછા તમે બધા મળીને મને એની અરજી કરો છો અને એના માટે તમે જે અરજી કરો છો ને એ તો ક્યારેય માનવાનો જ નથી. અને અત્યારે સાંભળી લો, 1,00,000 વાર કહેવો ને તો મારો જવાબ તો આને જ રહેવાનો છે. પછી તો ઓલા સુંદર સાથે શ્રીજીને બાજુ લઈને સમજાવ્યા કે ધારાભાઈને કાઢ્યા છે, હવે તમે તમારા માટે તો ડરો. આના સ્વભાવની તો તમને ખબર છે, તમને કાઢી મૂકશે તો અમે ક્યાં જાવું? એટલે તમે એ રહેવા દો, અરજી કરવાની. એટલે બિહારીજીનો આવો સ્વભાવ એટલે બધા દુઃખી ન થઈ ગઈ. અને રૂપાબાઈને એની સેવામાં લગાડ્યા હતા, પણ બિહારીજીનો આવો સ્વભાવ છે ને રૂપાબાઈનું એમની સેવામાં ચિત્ત લાગે નહીં. અને શ્રીજીની મનમાં શંકા ઉત્પન્ન થાય કે આ મારા ધામની સખીને આવી વર્તન આવું, શંકા તો ઉત્પન્ન થાય ને. પણ હાવ પન્ના જાય બસ ખબર પડે આ તો આપણા ધણીય પાત્ર. હજી તો આ ધીમે ધીમે આગળ વધે છે ને એમ. હજી કે નલિયાની વિતક થોડીક છે આગળ, એટલે કહ્યું ને. તો ચર્ચા કોણ કરતું? નલિયા બધે ભેગા થયા ત્યારે ચર્ચા કોણ કરે છે? દેખ નૂર ચર્ચા રોશની, ભાઈ બિહારીજી કો દિલ સર, ए तहकीक मसनंद मेरी लेगा, ये बात बड़ी बुजुर्ग. देख नूर चर्चा रोशनी, જોજો શ્રીજી જે ચર્ચા કરે છે ને એમાં નૂર છે. એ ચર્ચામાં શું છે? નૂર. એ શબ્દ બોલે ને તો સુંદર સાથની અંદર હૃદયની અંદર ભાવ પ્રગટ થઈ જાય. એ કેવી ચર્ચા છે? એનો પ્રકાશ તરત જ ફેલાય જાય. અને બિહારીજીના દિલમાં શંકા થઈ, ખરા બધા ભેગા થયા છે અને આની ચર્ચા તો કેવી જબરદસ્ત, એની જ વાહ થાય છે. આવું ના આવું જો આ રહ્યું ને તો આ મારી ગાદી ચોક્કસ થઈ કે એટલે ચોક્કસ મસનંદ એટલે ગાદી આ લઈ લે. એ વાત બડી ગુજર. અરે આ વાત તો વિચારવા જેવી છે. એટલે હાલો અહીંથી જલ્દી છૂટા પાડીને આને ક્યાંક ગોઠવી દઉં. એટલે નવતનપુરી તો આવે જ, કોઈ બીજી જગ્યાએ એને ગોઠવી દઉં. પછી એકાંતમાં બે બેઠા ચર્ચા કરવા. હાલો ને આપણે બેને છે ને અહીંથી નીકળવું જોઈએ અને ઘરે ઘરે જઈને સુંદર સાથને ગોતીને એને જગાડવા જોઈએ. આ કરવું જોઈએ કે નહીં બિહારીજી? એવું કોણે કીધું? શ્રીજીએ. તા તો બિહારીજી એવું કીધું, નહીં, આવું કાંઈ કરવાનું થતું નથી. આ આપણો ઇસ્લામનો રસ્તો નથી. આપણો દીને ઇસ્લામ, આપણા નિજાનંદ સંપ્રદાયનો આ રસ્તો છે નહીં કે સંસારનું ને માયાનું કામ છોડીને વિરક્ત થઈને આમ ઘરે ઘરે સંન્યાસીની જેમ ભટકીને ગામને જગાડવા. આ આપણો રસ્તો છે નહીં. અને જો તમને હાલાર દેશ નવતનપુરીમાં ન ફાવતું હોય મારી એટલે રહીને, તો વાંધો નહીં, કચ્છ દેશમાં જાઓ અને ત્યાં રહીને નવતનપુરીના તાબા હેઠળ ત્યાં ચાકરી કરો. અમારો હુકમ માની તમે ત્યાં સેવા કરો. જો રસ્તો કાઢે.
ત્યારે શ્રીજીએ કીધું ના હો, મને દેવચંદ્રજી આ સંપત્તિ આપી છે. એની સંપત્તિને લીધે મારા હૃદયની અંદર જાગ્રત બુદ્ધિ આવી છે, અને એ જાગ્રત બુદ્ધિથી હું અહીંથી બહાર નીકળીશ અને મોટા મોટા રાજાઓને અને દીવાનોને હું સમજાવીશ. એ સમજશે ને તો એ તમારા ચરણોમાં જ આવશે, તમારી સેવા કરશે, તમને સાક્ષાત ધામના ધણી જ ગણશે. હું એને તમારી પાસે જ મોકલીશ. અને બીજું, માયાને તો હું પાછો પકડવાનો જ નથી, કારણ કે અનુભવ બહુ સારા છે. આ માયાને તો હું જરાય હાથમાં લઈશ નહીં. અરે મેં 14 લોક બ્રહ્માંડ છે એને નાશવંત સમજી લીધા છે, તો પાછો ઈ કામ હાથમાં લઈશ જ નહીં. અને આપણા દેવચંદ્રજીની નજરમાં 2 સખીઓ હતી, શાકુંડલ અને સહકુમાર. અને મને કીધેલું છે કે આ 2 જાગશે ને એટલે લૈલતુલ કદ્ર રાત મટી જશે ને આત્મજ્ઞાનનું સવાર થઈ જશે. એટલે આપણે તો છે ને દેવચંદ્રજી જે કીધું છે ને એ જ વાત ઉપર આવીને આપણે બેન અહીંથી બહાર નીકળવું પડશે ને એ જ કામ કરવું પડશે. એનાથી જ પ્રકાશ થશે, બીજો કોઈ રસ્તો નથી. અને શા માટે આપણે આપણા નિજાનંદ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર ના કરીએ? એના માટે ચોપાઈ છે બહુ સરસ. યહ જો ઈષ્ટ ફિર કે ચલે કિયા મૂળ બિના વિસ્તાર, अपनी अखंड वस्तु श्री धाम की खड़े खड़े जाम माथे कहूं છું ખડે ખડે સિર પર જો ખડે એટલે માથે ઉપર ખડે સિર પર ધની નિર્ધાર. આપણા માથા ઉપર કોનો હાથ છે? ચોક્કસ આપણા ધણી આપણી સાથે અજરા અજુર જ છે ને. અરે આ દુનિયામાં આપણે જેટલા ઈષ્ટ ફિરકે ચલે એટલે અલગ અલગ ઈષ્ટદેવના નામ આપણી છે, એના સંપ્રદાયોના નામ આપણી છે, બધાય મૂળિયા વગરના વિસ્તાર છે. એકયનો કોઈ આધાર નથી, એકય અખંડ ઘરે પહોંચાડે એમ નથી. હવે એના બધા એનું એવી જો આટલો આટલો દિવસ રાત મહેનત કરી પ્રચાર પ્રસાર કરતા હોય તો આપણી અખંડ વસ્તુ તો ક્યાંની છે? શ્રી ધામની છે. પાછા એ વસ્તુનો પ્રચાર પ્રસાર કરવામાં આપણી હાઈરે કોણ? જ્યાં જ્યાં આપણે શાસ્ત્રાર્થ કરવાનો થાય તો જબરાઈ જોર કરે, આપણો વકીલ આવી જાય ને આપણો કેસ લડે ને ચોપાઈ ઉતરી થઈ, પછી આપણે કોઈના દીવાન જરૂર ખરી? હે सो विस्तार क्यों न करे, जातो मूल है हक, चाहिए लीला परवरे होय ब्रह्માંડો ઉપર ગુજરાત. કેટલી સરસ મજાની વાત છે. આ ચોપાઈ વાંચવી પડો. આ પેલું કેવું છે ને કે આપણે વાર્તા જ સાંભળી, ઘરે વાંચો ચોપાઈ તો આમાં ખબર પડે. આ જેવું તેવું લક્ષ્ય નથી. તો પછી બોલો, જેનું મૂળિયું આપણા ધણી ખુદ હોય, જે ધર્મનું મૂળ આપણા ધણી ખુદ હોય, એનો પ્રચાર પ્રસાર કે વિસ્તાર કરાય કે ન કરાય? આ કોણ કેસ અત્યારે લાગુ કોને પડે? લાગુ પડે કા? હા. ચાહીએ લીલા પરવરે. જો આ લીલાનો તો વિસ્તાર થાવો જોઈએ હોય બ્રહ્માંડ ઉપર ગુજરાત. એટલે આ બ્રહ્માંડમાં જેટલા પણ ઈષ્ટ ફિરકાઓ છે ને એ બધામાં આપણો જે સંપ્રદાય છે ને એ સૌથી શ્રેષ્ઠ ગણાવવો જ જોઈએ. આ લીલા સૌથી શ્રેષ્ઠ ગણવા જોઈએ. આ જગતના જીવો પણ એવી આપણી અખંડ લીલાની વાતો છે. અને તમે મનમાં સંકોચ નહીં રાખતા. તમને તો હું ઊંચી અટારી ઉપર જ બેસાડીશ. હું તમારે આગળ નીચે આલીશ અને બધાને ચર્ચા હું કરીશ. કોઈ પ્રશ્ન પૂછશે તો જવાબ હું જ આપીશ. પછી જો સામે અંકુરિત આત્મા છે તો તારતમ આપીને પાછા તમારી પાસે જ મોકલીશ. એટલે એ તમારા ચરણોમાં પ્રણામ કરશે ને તો એ ધન્ય ધન્ય થઈ જશે. તરત જ બધાનું નવતનપુરી જ મોકલીશ તમારા દર્શન કરવા, અને સાક્ષાત તમને ધામના ધણી ગણીને તમારી સેવા કરશે. એટલે તમે ચિંતા કરવામાં, તમારે ખાલી મારે ભેગું જ રહેવાનું છે. અને હાથીની અંબાડી પર કોને બેહવાનું? એવું જ હોય કા? પણ બિહારીજી કે અરે મારે તમારી ભેગું કેમ આવું? મારી એટલે રંગબાઈ, પાછા એના માતાશ્રી, એનો કુટુંબ કબીલા પરિવાર, મહારાજ, એનો બોજ એવડો મોટો છે કે હું તમારી સાથે ચાલી શકું એમ નથી. એટલે બીજું કઈ કારણ નથી. આ બધું છે ને એટલે કેમે કરીને હું તમારી આવી શકું એમ નથી. ભાઈ જો મેં તો ધણીને એમ કહી દીધું છે કે જેને જાગવું હોય ને મારી પાસે નવતનપુરી આવે ત્યાં આવીને તારતમ ગ્રહણ કરે. એટલે હું આવી શકું નહીં. પણ વારંવાર વિનંતી કરે કોણ? શ્રીજી. આ જ વાતો, આ જ રદબદલ થાય, આ જ ચર્ચા થઈ કે આપણે જાગણી માટે કાંઈક કરવું જોઈએ. દોઢ મહિનો વીતી ગયો નલિયાની અંદર, પણ બિહારીજી કાંઈ જવાબ આપે નહીં. અને આ 1.5 મહિના દરમિયાન જે સુંદર સાથને કાઢ્યા છે અને કોઈને બિહારીજી દુઃખ પહોંચ્યું છે એ બધા સુંદર સાથને સમુદાયમાં દાખલ કરવાની વિનંતી પણ થતી રહી.
પણ બિહારીજી એકના બે થાય નહીં. અને બિહારીજીની પાસે દિલમાં શંકા કે આ રૂપાબાઈ મારી સેવામાં તો રાખેલ છે, પણ મહેરાજ પ્રત્યે અધિક માન સન્માન છે એમને, અને મારી સેવા કરતા નથી. એટલે મનમાં એની શંકા, અને આ બાજુ શ્રીજીના મનમાં એ શંકા કે સુંદર સાથને આટલું બધું દુઃખ પહોંચાડે તો રાજ્યનો આવેશ આ શરીરની અંદર રહેશે? જો રાજ્યનો આવેશ આ વ્યક્તિની અંદર હોય તો એ આવું વર્તન કરે નહીં. અહીંથી હવે બેયના દિલમાં એકબીજા પ્રત્યે અંતરાય થઈ ગયું ને, અંતર પડી ગયું, બેયને એકબીજા પ્રત્યે શંકા, પણ બહાર જાહેર થવા દીધી નહીં. વળી મહારાજે પોતાના ચિત્તને ઠપકો આપ્યો કે આવું હોય નહીં. એની અંદર તો સદગુરુની શક્તિ જ હોય. એટલે પાછું પોતાનો વિચાર છે ને શુદ્ધ કર્યો. પણ ત્યાંથી શ્રીજી નીકળ્યા સુંદર સાથને લઈ અને મંડઈ બંદર આવ્યા. અમુક બીજા સુંદર સાથ પણ ત્યાં આવી ગયા ને તો એક બાગમાં જગ્યા કરીને રહેવાની વ્યવસ્થા કરીને ત્યાં ઉતારો બધાએ કર્યા. આ બાજુ બિહારીજી ગયા ખંભાળ, અને ખંભાળિયા ગયા ને ત્યાં દજ્જાલે એમની અંદર પ્રવેશ કર્યો. અને એમને એવો વિચાર આવ્યો કે સુંદર સાથ મહેરાજને લીધે, શ્રીજીને લીધે ધીમે ધીમે જાગૃત થઈ રહ્યા છે ને ટોળે ના ટોળે એક જગ્યાએ ભેગા થઈ રહ્યા છે. તો દજ્જાલ કરાવડાવે છે કે એને કાંઈક ને કાંઈક ક્ષતિ પહોંચાડવું, એને નુકસાન પહોંચાડવું. વિતકમાં તો એવું લખ્યું છે, એમ કરતા કરતા ખંભાળિયાના રાજાને એક વ્યક્તિએ ફરિયાદ કરી કે તમારા જે પેલા દુશ્મન છે ને મહેરાજ ઠાકોર, એ હમણાં જ આ તમારા ગામમાં આવવાના છે, હોડીમાં બેસીને આવશે અને દરિયા કિનારે ઉતરવાના છે, એટલે તમે એને પકડી લેજો. હવે કોઈ કારણોસર ખંભાળિયાના રાજા મહેરાજ સાથે દુશ્મની રાખતા હતા, એને તો ચોકી ગોઠવી દીધી. આમાં એમ લાગે કરી બળી હરામખોરી, આવું કર્યું એને તો. હવે હોળીમાં બધા સુંદર સાથ બેઠા, ક્યાંથી મંડઈ થયો ત્યાંથી નીકળે ને, હોળીમાં બેઠા બધા બેસી ગયા. અને શ્રીજી બેસવા જતા હતા, શ્રીજીને છીક આવી. હવે શ્રીજીને છીક આવીને એટલે ઉતરી ગયા, ચડવા જતા હતા ને હોળી તો ઉતરી ગયા. કે એક કામ કરો, મને એવું લાગે છે સુકાન નથી, એટલે આ તો ખાલી આમ જ છે, અને પછી આપણે લેવાનું નથી આચરણ. અને હું છે ને બીજા રસ્તેથી આવું છું ને, આપણે બધા એક જગ્યાએ ભેગા થશું, એટલે અત્યારે તમે બધા જાઓ. અને આ બધા હોળીમાં બેઠા તો દિશા એ બાજુની જ હતી. કઈ બાજુની? ખંભાળિયા બાજુની જ. હોળી તરફ પહોંચી ગઈ. જેવા ઉતર્યા ને કિનારે, ના તો આ રાજાએ ચોકી ગોઠવી દીધી, બધાને પકડી લીધા અને રાજ દરબારમાં રાજા સામે હાજર કર્યા. અમે આમાં સુરતના સુંદર સાથે હતા, ઈ સાવધાન થઈ ગયા હતા ને, ઈ સાવધાન થઈ ગયા. હવે રાજાના સૈનિકો એના માણસોએ બહુ પૂછપરછ કરી, બધાની બહુ તલાશી લીધી. એને તો મહેરાજ ઠાકોરની તલાશ હતી, પણ મહેરાજ ઠાકોર એકેયમાં મળે નહીં. પછી આ સુરતના હતા ને, એને કે તમે, તો કે અમે બ્રાહ્મણ, હા, તો કે આ બેન કોણ છે? તો કે અમારી બેન છે. હવે તેડવા આવ્યા છે કે મૂકવા આવ્યા છે? શું છે? તેડવા આવ્યા છે એવું કીધું. લે એ કે અમારી બેન છે, અમે તો તેડવા આવ્યા હતા એમ. એ કે પણ હા તમે બ્રાહ્મણ અને આ તો ક્ષત્રિય જેવા લાગે છે, એટલે આમાં મેળ ખાતો નથી. અને આ બ્રાહ્મણી પાછા કેવા કેવા કે કહેતા ખરા, આમાં લખેલું નથી ને એટલે ન આવે. કેવા બ્રાહ્મણ? કેવા બ્રાહ્મણી પાછી કેટેગરી આવે. હવે મૂકો ને કેટેગરીને બ્રાહ્મણ. હવે બ્રાહ્મણનો નિયમ એવો હતો કે અમારી જ્ઞાતિ હોય ને, અમારું કુળ એના હાથનું બનેલું હોય તો અમે જમી, બાકી બીજું કુળ હોય, બીજી કોઈ જ્ઞાતિ તો જમે નહીં. એટલે રાજાને લે આ તો એવા બ્રાહ્મણ છે, સારું હાલો આ તમારી બેન છે કે હા, તો એને કેવો રસોઈ બનાવે અને તમે બધા જમો, જો જમી લ્યો તો હું માનું તમારી બેન છે. હવે એક દિવસ તો ત્યાં રહ્યા જો, બીજા દિવસે બધાને છોડે છે, તો રસોઈ તો બનાવે ને, તો મટીરિયલ કોણે આપ્યું છે? રાજા ભાગશાળી નહીં કે ગોતતો તો જમણવાર કરાવ્યું, સારું ને છે. પછી શું બનાવ્યું? છીપર આવે, શું આવે? હવે આમાં ક્યાંય આમાં પ્રસંગ છે નહીં, આમાં તો સીધું એમને તલાશી લીધી, પૂછપરછ કરી, થાકી ગયા, હતાશ થઈ ગયા, નિરાશ થઈ ગયા, અને બીજા દિવસે છોડી મૂક્યા. આમાં તો આટલું જ છે. પણ આ તો આપણે શું છે સાંભળેલું છે, અને બીજા કોઈ વિતકમાં આવે એટલે આપણે ભેગા ભેગા પ્રસંગ લઈ લઈને. એટલે ત્યારે એવું કહેવાય છે કે બાઈજીરાજ મહારાણીએ છીપરાના લાડુ બનાવ્યા, અને જે સુરતના સુંદર સાથ હતા એ બધાય જયમાં. એટલે રાજાની શંકા દૂર થઈ ગઈ, બધાને છોડી મૂક્યા ને. પણ આ કહેવાય તો હું ભલે ખંભાળિયા પહોંચ્યા, પણ આમાં તો એવું લખે, શ્રી મહામતી કહે સાથજી એ નલિયે કી ભીતર. એટલે નળિયામાં આવું છું ને, પછી ભલે ખંભાળિયા તો આવ્યો હતો, પણ ખાલી થોડીક વાર માટે જ ને. અબ સુરત કી કહો જો આજ્ઞા હે હક.
હવે રાજજીની આજ્ઞા છે ને એ પ્રમાણે હવે આગળની ઘટના કહું છું. ક્યાંની? તો ક્યાં પહોંચી જશે? સુંદર સાથ તો પહોંચે, પણ બધા ડાયરેક્ટ સુરત જ પહોંચતા હોય, કઈ રીતે પહોંચે ને એ આપણે જોવાનું. હવે શ્રીજી નીકળશે જ ખરા ને? એટલે શ્રીજીએ શું કર્યું? મંડઈ બંદર જ હતા, ત્યાં જ ગોઠવાઈ ગયા છે. તો મંડઈ બંદર થી ખુશકી રણનો માર્ગ પકડો ચાલીને, અને ચાલીને કચ્છની ખાડી ઉતરા, અને ત્યાં સાધુ વેશ ધારણ કરીને પછી ધોરાજી પંથકે ચડ્યા, અને ધોરાજી પહોંચ્યા. અને ત્યાં તો શ્રી બાયજુરાજ મહારાણી સાથે આ સુરતના સુંદર સર છે ને એ પણ ખંભાળિયાથી ક્યાં પહોંચી ગયા? ધોરાજી. બધા ધોરાજી પહોંચ્યા. ત્યાં શ્રીજીના આગમનના સમાચાર સાંભળીને પ્રેમજી થાવર ને એ ગાડું લઈને એમને તેડવા માટે નીકળી ગયા. અને રસ્તામાં ગાડામાં બેસાડી લીધા. પણ ગાડું આગળ જતું હતું તો આગળ થોડીક રેતી એવી છે ને, ખાડો એવું હોય ને, તે ગાડાનું પૈડું છે ને એ રેતીમાં ફસાઈ ગયું. તો ગાડું આખો વાળો શું કરે? એ તો ગાડું જે ચલાવે છે બળદ એને ચાબુકથી મારે ને. હુકામ મારે? તો કે મારે બળદને દર્દ થાય એટલે બળદ જોર કરે તો પૈડું રેતીમાંથી બહાર નીકળી જાય. આ દ્રશ્ય જોયું મહેરાજ ઠાકોરે, અને આ દ્રશ્ય જોઈને મહેરાજ ઠાકોરને બહુ જ દુઃખ થયું. એ ગાડામાંથી નીચે ઉતરા અને બળદની પેઠ ઉપર આમ સ્નેહથી હાથ ફેરવો. ખાલી હાથ ફેરવો ને આ બળદમાં એવી શક્તિ એવી કે એક જ ઝાટકે એવું જોર કર્યું ને, એક જ ઝાટકે એવું ખેંચ્યું ને, એવું જોર કર્યું ને, એવું પૈડું જે રેતીમાં ફસાઈ ગયું હતું ને એ બહાર નીકળી ગયું, અને ગાડું પાછું પરફેક્ટ રસ્તા ઉપર આવી ગયું. પણ આ ઘટના જ્યારે જોઈ અને બળદને માર ખાતા જોયો, છતાં પણ બળદને એનું કામ તો કરવું જ પડે છે. બળદ ઉપર બીજા કોઈને દયા આવતી નથી. બધાએ સ્વીકારી જ લીધું છે, કારણ કે બળદનો અવતાર લીધો છે એટલે એને આ જ કરવાનું છે. આ ઘટના જોઈ કોણે? શ્રીજી આ ઘટના જોઈ એટલે એ ઘટનાની પોતાની સાથે સરખાવે છે કે આ બળદની જેમ હારો મેં ભાર જ ઉપાડ્યો છે ને. ક્યાં ભાર ઉઠાવવાનો છે? ક્યાં? મારા ખંભા ઉપર ને. કયો ભાર? કયો ભાર? સંસારનો ભાર. જો કઈક જવાબદારી લીધી છે એટલે તો નીકળ્યા હશે. હવે આમાં તકલીફો તો બહુ આવશે. રોજ ચાબુક ખાવા પડશે, અને ભાર ઉપાડતા ઉપાડતા ચાબુક એટલે મેણા ટોણા જેવા ખાવા પડશે ને કે બળદને પડી જાય ચાંદા, ને આપણને તો ચાંદા દેખાય નહીં. આ મેણા ટોણા ના દેખાય કે આવું બધું સહન કરવું પડશે ને. હવે જો ગાડું રોજ આંખે ગાડું હાંકવા વાળો, અને બળદ એનો ને તો બળદ ઉપર એને દયા આવે? બળદ એનો, ગાડું એનું હાંકવા વાળો એ જ ને. તો બળદ ઉપર દયા એનો ને એનો છે તો ખાય. એમ અત્યારે ઇન્દ્રાવતીને એમ થાય કે મારા ને મારા મારી હારે જઈશ ને એની મારી ઉપર દયા આવશે નહીં. પણ ભાર વહન કોને કરવાનો છે? દેવચંદ્રજીએ જવાબદારી કોને સોંપી છે? મને સોંપી છે, એટલે મારે છૂટકો છે જ નહીં. હવે એને કોન્ફિડન્સ આવે અહીંથી. પેલા એને દુઃખ હતું કે મારી નજીકની સખી રતનભાઈ એનું વર્તન આવું, એ મારી સાથે આવું કરે, એ સુંદર સાથે દુઃખ આપે. પણ હવે કોન્ફિડન્સ છે ને વધે. કેમ કે આવું તો રહેવાનું જ છે. તો અહીંયા પ્રકરણનું અવતરણ થાય ને એ જો મેં મોબાઈલમાં મોકલું છું. થોડી વાર ગાય લઈને એટલે ઓલા તમારું મન ક્યાંક બીજે વયું ગયું હોય ને છે. એકચ્યુઅલી આપણે તો ચર્ચામાં એવું આવે નહીં, પણ હવે પ્રસંગને લગતું આવે છે એટલે જ હું ઉમેરું છું. બાકી કન્ટિન્યુ ચર્ચા. ધોરીડામાં મૂકે તારી ધૂસરી, વાટડી વિસમી ગાડી ભર ભરી. ધોરીડામાં મૂકે તારી ધૂસરી. હે બળદ, તારા ખંભા ઉપર જે ધૂસરું છે ને, દોહરું, એને શું કહેવાય? આ દોહરું કે એ તો તારા ખંભાથી અલગ કરીશ નહીં. બાકી રસ્તો તો કેવો છે? વિષમ છે. રસ્તો કાંઈ ફ્લેટ નથી, એકદમ સ્મૂથ નથી. તારે જે ગાડું હાંકવાનું છે ને રસ્તો ઉબડ ખાબડ વાળો જ છે. અને જે ગાડું તું ખેંચે છે ને એમાં વજન બહુ ભરેલું છે. પણ તું જો દોરડું છટકાવીશ તો આ વજન અને આ ગાડાની બધી હાલત તું થાય. એટલે તું છે ને તારા ખંભા પરથી ધૂસરી અલગ કરીશ નહીં. તો આ જીવને કહે છે કે હે જીવ, હે જીવ, આ જે જવાબદારીનું વહન તારે કરવું પડે છે ને એ બહુ વજનદાર છે, પણ એ જવાબદારી તું છોડીશ નહીં. આ સમજાઈ જાય છે ને? હવે આગળ જો જેવું તેવું નથી હો. બળદને બહુ દુઃખ ગણાશે, અને બધા બળદ ગાડું જોયું જ છે. અને બળદની હાલત કેવી હોય ને એ તો છેલ્લે જઈને પોગે ત્યારે હાથ ફેરવી નીંદ નાખી ભાઈ. બાકી આખા રસ્તે તો
આ એમ જ હોય. આપણે આખી જિંદગી ધંધામાં ધ્યાન દઈએ ને ત્યાં સુધી પછી ઘરે પોગી ત્યારે કોક હાથ ફેરવે વળી પાછું સવાર પડે એટલે એનું ઈ જ ને. હમણાં બળદને જાજો આપણે ઉભો રાખી નીણ નાખીને બળદને ખબર અત્યારે ભલે નીણ નાખતો કાલ સવાર તડકે છે ને મને હકાવશે. આપણે એમ જ છે ને આપણા પરિવારવાળા આપણે પ્રેમ કર્યો પણ સવારે જો જાવ નહીં ને પછી એનો પ્રેમ કેવો છે ને જે કરવો જ બદલે ને 2 થી 3 દી રોકાજો એમનો એટલે ખબર પડી જાય. ધોરીડા આરે મારે રે હારે તુને ગોધે ઘણે તું તાના કે ન થાણો તું તા બંધાણો અરે તું તાના કે ન થાણો તું તા ગુણ આપણે રે. હવે તો ગાવ મારા બધા સિરિયસ થઈ ગયા. હવે ઉપર લઈ નથી લીધો ને રાગ બે જ ને. આ તો પાણી ને લઈ એક વાર તો મેં ગાયો જ નહીં. માણા બ્રહ્મ સૃષ્ટિ તરત કેચઅપ કરી લે. ઓકે જામ ધોરીડામાં મૂકે તારી ધુસરી પછી વાટડીને ભેગું લઈ લેવાનું. બાટલી 20 વાળી ભર ભરી ધોરીડામાં મૂકે તારી ધુસરી. આગળ એકવાર ગાયું હતું કે હરી હળવે હળવે હંકારે હે મારું ગાડું ભરેલ ભારે હે મારું ગાડું ભરેલ ભારે હે મેં તો લગામ દીધી હાથ હરીને હરી ચાહે તો પાર ઉતારે. એવું ને એમાં બહુ સરસ આવ્યો કાયાની કોઠીમાં કોડા ભરપૂર ખાસ ભરેલા છે કોઈની આતરડી બાળે એવા અવગુણ ઉર ઉભરેલા છે કઈ કંકર કઈ કુસુમ કાટા પેટનું પાપ ઉઘાડ રે. હવે તો રાગ બે છે ને તમને શીખવાડવા ગાયું મેં ઈ જ રાગમાં ગાયું. તમારે તો ટેક જ ગાવાની છે ને હરી હળવે હળવે અને વાટડી 20 નો આવડે તો હરી હળવે હળવે એમાંય ગાડું છે નામાંય પણ ફરક બળદ નો છો છે. જો ધોરીડા આરે મારે જો ભાઈ તું જે ગાડામાં ગોઠવાનો છો ને તને જોડ્યો છે ને તો છે કઈ રીતે તુને ગોતે ગણે એટલે હાંકવા વાળો તને અણીવાળી લાકડીથી વારંવાર આમાં એમ લખ્યું ઘોષ કરોણા કરશે. હવે બળદને હક ન લેવા દે આપણને હક લેવા દે કોઈ. એ બળદ એટલે આપણે જીવ. આ જોજો આપણે એને ગોઠવતા જાજો ઓટોમેટિક. તો એ કે આ એમ કે છે આપણને ઘોષ કરોણા કરવા વાળા એટલે અણી કાઢવા વાળા સમજાઈ જાય છે ને હોય ને. તો બળદ તને હેરાન કરવા વાળા તો છે. તું ગાડું ખેંચતો હોઈશ ત્યારે ગમે એમ તને મારશે અણીવાળી લાકડી પણ તને પહોંચશે. અને બીજું તારા હું નાક ને તું તાર નાકે લથાણો જો તો દોરડું ત્યાંથી જ ને ના થયેલી એટલે દોરી જ બાંધેલી હોય ને ત્યાંથી જ નાકમાં જો તું તો બંધાઈ ગયો છો. તારા ગુણને લીધે તું બંધાણો છો. બળદ થઈને આવ્યો જ હુકામ બળદ તરીકે તે જન્મ જ હુકામ લીધો. એમ જીવ નહીં કે જીવ તું સામે આવીને બંધાણો છો. હવે તું નથા બંધા વિંધા જીવ હોય તારે આ ભાર ઉચકવાનો છે. એટલે હું ખબર આધ્યાત્મિક કાર્ય તે હાથમાં લીધું છે એટલે લોકો મેણા મારશે. લેણીવાળી લાકડી તો તને લાગવાની જ છે પણ તે સામે આલીના જવાબદારીનો સ્વીકાર કર્યો છે એટલે છૂટકો નથી. આ સમજાય છે? આપણે સંસાર ઉપર નથી લેવાનો જીવનું. જીવ આધ્યાત્મિક માર્ગ ઉપર જાય છે તો એના બળદ જેવી તકલીફ પડશે ને. ધોરીડા વાચક થયો રે મુખથી ના બોલાય કલને વેલું રે ધોરીડા ઉવટ ઊંચાણે શ્વાસમાં ખાય કલને વેલું રે ધોરીડા ઉવટ ઊંચાણે શ્વાસમાં ખાય. વાટડીને થોડો ભાર દેવાનો. વાટડી 20 ગાડી ભર ભરી ધોરીડામાં મૂકે તારી દૂસરી. હવના જીવને કેતા જાજો. આપણને જ કહેવાનું હે બળદ હે જીવ તું આજે ધોરું છે ને તારા ખંભા ઉપર
અમારે એ વેલો ઉઠજે, ફટાફટ નાઈને તૈયાર થઈ જાય, ભલે તારા પગ દુખે પણ તારે કામે તો જેવું એમ છે કેવું ને. પણ આધ્યાત્મિક માર્ગમાં જો એમ જ સવારે તૈયારી કરવી પડશે. આપણી જવાબદારી છે. જેટલું સિરિયસલી જેટલું ગંભીરતાથી આપણે સંસારના કર્તવ્યો નિભાવી છે ને એટલા જ ગંભીરતાથી આપણે જો આપણી જાતે બ્રહ્મ સૃષ્ટિ સમજતા હોય ને તો આ જાગણીના કાર્ય માટે ભલે ને આપણે ન કરી શકીએ પણ માધ્યમ તો બનીએ. એ આપણે જવાબદારી લેવી જ પડે. અને જો બળદ તને કોઈ હેરાન કરે મારે બરાબર, કોઈ તું મૂંગો તો છો બોલી તો હે કેમ નથી, અવાજ જ થયો એમ જ ને, મુખથી કાંઈ બોલી શકે એમ નથી. અને આ માર્ગ છે એમાં વચ્ચે જો કાદવ ને રેતી છે ને બિછાયેલા છે. હવે એમાં આ ગાડું તું કેમ ખેંચીશ? એટલે જોજો તાર ખેંચતા જ રહેવાનું છે, જરાય વિલંબ કરવાનો નથી. એટલે એક શ્વાસ લેવા માટે રોકાવાનું નથી. એટલે આ કાર્ય હાથમાં લીધું હોય ને તો ક્યાંય આરામ કરવાનો નથી. ધોરીડા ઘણું દોહેલું છે રે કીધા ભોગવે રે, તારે કાંધે રે ચાંદી રે દુખડા સહે રે, અરે તારે કાંધે રે ચાંદી રે દુખડા સહે રે. આમ તો એ ગાડું ખેંચવું એ બહુ અઘરું જ છે. દોહેલું એટલે બહુ કઠણ છે ને, પણ કીધા ભોગવે. હવે તે સામેથી બાંધ્યું છે પછી તારે ભોગવવું તો પડશે ને. અને જો બળદ ગાડું ખેંચતો એટલે ખંભા ઉપર ચાંદા પડી ગયો ને એમ આપણે ચાંદા પડે, પણ એ ચાંદા આપણા સિવાય કોઈને એમ જ ને. દુઃખ તો સહન કરવા જ પડશે ને. ધોરીડા જાય રે ઉજાણી દોડા દોડા તું આવે, દયા રે વિના રે બેઠા મારડી પડાવે, અરે દયા રે વિના રે બેઠા મારડી પડાવે. જો શું કીધું છે, સમય વયો જાય છે, તારે આરામ કરવાનો નથી. બરાબર દોડાદોડ કરીને ઝડપથી તું તારી જગ્યાએ પહોંચી જાય ને, જરાય મોડું કરતો નહીં. અને ભાઈ તું મોડું કરીશ, આરામ કરીશ, ધીમો હાલીશ તો તને હાંકવા વાળા તારી ઉપર જરાય દયા આવવાની નથી. દયા રે વિના રે બેઠા મારવી પડે. તને હેરાન કરવા વાળા તો કરવાના જ છે. એટલે એની કરતા ફટાફટ મોટી દોડ લગે ને ફટાફટ પહોંચી જાય ને. ધોરીડા વહીને છૂટે રે કરમ આપણા રે, મહારાજ કહે રે એમ કીધા છે ઘણા રે, અરે મહારાજ કહે રે એમ કીધા છે ઘણા રે. તને ક્યાં જવાબદારી સોંપી છે ને, જ્યાં સુધી તું મૂળ સ્થળે પહોંચીશ નહીં ને ડેસ્ટિનેશને, ત્યાં સુધી આ બધા તને હેરાન કર્યા જ કરશે એમ ને. એટલે ત્યાં પોગવા છે બીજો કોઈ એનો છુટકારો છે એમાં ત્યાં પોગીશ ને પછી તો આ જવાબદારી નથી મુક્ત થઈ છે. અને આવા તો કેટલાય કર્મો આપણે બાંધ્યા છે. પણ આ શું કહે છે? જીવને કહે છે. પણ મહારાજ પોતાના જીવને કહે છે કે જો તારે સુંદર સાધને જાગૃત કરવાના છે અને પરમધામ પહોંચાડવાના છે અને જીવોને પણ અખંડ મુક્તિ સ્થાનમાં મોકલવાના છે. તો આ જવાબદારી તારે હાથમાં લેવી જ પડશે અને મુશ્કેલીઓનો સામનો તો કરવો જ પડશે. પણ પહોંચ્યા વગર છૂટકો નથી. એટલે વચ્ચે આરામ કરાય નહીં. એટલે જો ઇન્દ્રાવતી કહે, હે ઇન્દ્રાવતી, તું તારી જવાબદારી છોડીશ નહીં. આ પ્રેમ લક્ષણ ભક્તિનો માર્ગ છે ને એ કઠણ છે. 12,000 બ્રહ્મ સૃષ્ટિ, 24,000 ઈશ્વરી સૃષ્ટિ, આ બધાને જગાડી પરમધામ પાસાને જાગૃત કરવાના, પહોંચાડવાના છે. જવાબદારી તારા હાથમાં છે અને વ્યવહારિક કર્મકાંડનો બોજો તારી ઉપર છે. એટલે મોહ સાગર રૂપી આ કીચડમાં તું ફસાઈ તો જાય અને માયાવી ચાબુકી તને ઘણાય લાગશે પણ તું હિંમત હારીશ નહીં. આ ખાલી આ ગાડામાં બેઠાના આ બળદની હાલત જોઈ ને તા એને પોતાની ઉપર
આ અનુભવ થયો અને વાણું સ્વરૂપે આ પ્રકરણ છે ને અત્યારે વાણીમાં સ્થાન મળ્યું છે ને. ધોરાજી બધા છે અને પદમસિંહભાઈ 10 દિવસ સુધી શ્રીજીની સેવામાં એમની સાથે જ રહ્યા અને પછી ધોરાજીથી શ્રીજી આવ્યા ક્યાં ઘોઘા આવ્યા ને ઘોઘા 3 દિવસ રોકાય, ત્યાંથી આવ્યા સુહાલી અને સુહાલી થોડાક જ રોકાય આવી ગયા સીધા સુરતમાં આવ્યા ને. સુરતમાં આવ્યા તો પેલા ભગવાનભાઈ અને મોહનદાસ અમીનની ઘરે થોડાક દિવસ રોકાણ અને પછી બાજુમાં જ સૈયદપુરામાં શિવજીભાઈનું ઘર હતું, ત્યાં પહોંચી ગયા અને એમણે ખૂબ જ સ્નેહપૂર્વક સેવા કરી અને લાલદાસજી ચોપાઈમાં લખે 17 મહિના ઈત રહે કહો તાકી ભીતર જીન ભાત લીલા કરીશો યાદ કરો ગુજરાત. હજી લીલા શરૂ નથી કરી લખવાની. જો આવી રીતના પહોંચી ગયા છે અને 17 મહિના રોકા છે અને હવે એ ઘટના જે બની ને 17 મહિના એ હું તમને વૃતાંત કહું છું. જે પ્રકારે લીલા થઈ છે ને એ બહુ મોટી ને સર્વશ્રેષ્ઠ લીલા હતી. હે સુંદર સાથ, તમે બધાય એને યાદ કરો. તો આપણે એ ચર્ચા તો શરૂ કરી પણ પેલા થોડુંક લઈ લઈએ. ક્યાં આવી ગયા? સુરત ને. ક્યાં? સુરત એટલે તાપી નદીના કિનારે. આ પોતે સૂર્યવંશી છે અને તાપી છે એ કોની દીકરી છે? સૂર્યની. તો હવે અહીંયા જોજો ઓલી વાણી આવશે પાછી અને આખા જગતમાં પ્રવાહિત થશે. બળબળ તો બપોર છે, સૂર્ય બરાબર તપવાનો છે ને, તપે એટલે વાણી આવી ગઈ છે પણ પ્રવાહિત થઈ નથી. પ્રવાહિત થવાની શરૂઆત ક્યાંથી થશે? ક્યાંથી? સુરત. એટલે હવે જોજો અહીંથી સુરતથી વાણીની અંદર જે ચોપાયું છે એનાથી શાસ્ત્રાર્થ કરવાનું શરૂ થયું. અત્યાર સુધી બ્રજ રાસની ચર્ચા કરી, બધે સામેવાળાને હેબડાને બધું કર્યું, એની પોથીમાંથી એની પેલી ચોપાયું એમાંથી સમજાયું. પણ હવે સામે જયારે ચર્ચા કરવાની થાય ને તો એ લોકો એના પુસ્તકોમાંથી કહે છે પણ એને સમજાવવા માટે જબરાઈલ જોર કરીને જે વાણી અવતરિત થશે ને ચોપાઈના માધ્યમથી સમજાવવામાં આવશે અને ઓલા ગ્રંથે પાછા આવશે ને. હા, તો આ સુરત બહુ મહત્વનું સ્થળ છે, જેવું તેવું નથી. આપણે બધા બહુ ભાગ્યશાળી છે કે આ સુરતમાં આ જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામ અને એના સાનિધ્યમાં આપણે બધાય છે. મને ઉભો કરીને તમે બેસી જાઓ એ જે કીધું હતું ને એ ક્યાં થશે? અહીંયા એને ખબર પડશે કઈ રીતે ઉભો કરીને કઈ રીતે બેહવાનું કહેતા હતા ને એ હવે અહીંયા ખબર પડશે. પણ આપણે સમજી જવાનું કે વાણીના માધ્યમથી જો જાગણી અહીંથી શરૂ થયું હોય તો આ વાણી બ્રહ્મ સૃષ્ટિ માટે જ આવી છે. અને પંડિત કે જ્ઞાની બનીને જો વાંચવા જાઓ ને જ્ઞાન પીરસવા માટે પબ્લિસિટી કરવા માટે તો કોઈ દી આમાં ખબર પડશે નહીં. આપણે તો એની દુલ્હીન છે, આપણે તો એની ધણિયાણી છે, આપણે તો એની પ્રેમિકા છે, આપણો પ્રેમી છે, એ આપણો દુલ્હા છે, આપણો પ્રીતમ છે એમ સમજીને જો વાણી ખોલો ને એને વાતું કરશો ને તો જ તમને પ્રેમ આવશે. પહોંચી ગયા ને? તો આપણે કોને પકડવાનો? તારતમ સાગરને પકડવાનો અને ભવ સાગરને છોડવાનો. યાદ રાખજો, વાણીના માધ્યમથી ભવ સાગરને છોડીને તારતમ સાગરને પકડો. એવી શરૂઆત ક્યાંથી થઈ? આમ તો પિક્ચરના ગીતમાં કેવું પણ એ આઈના સાગરની વાત કરે. કોની? આઈ ને લહેરો પે નાચે કિરનો કી પરિયા. આ કેમ થાય? મેં ખોઈ જૈસે સાગર में नदिया. પછી સામે જવાબ આવે તું ही अकेली तो कोई नहीं है. હવે આવડે? થોડું થોડું આવડે એમ તો યાદદાસ્ત છે. જો હવે આ સમજવા જેવું, આ બે કડી ભલે મેં કહે સમજવા જેવું તેની ટેક છે. સાગર કિનારે. કયા સાગરના કિનારે? અરે અહીંયા ફરવા જઈએ ગોવાનો તો ડુમસનો તો ઉભરાટ. આપણે અત્યારે ક્યાં ઉભા છે? સાલા એવી જગ્યાએ ઉભા છે ને કે આને પડવું કે આમાં પડવું. તમે વિચારજો ઘરે છે ખરી આ પાણીમાં પડવું, આમાં ડૂબવું કે હવે આપણે કેટલા કલાક સુધી શેમાં ડૂબી છે ને આપણે ગણતરી કરવી પડે કે નહીં? તો સાગર કિનારે દિલીએ પુકાર. હવે ક્યાં? હવે આપણે જો આ ધરાઈ રહ્યા હોય ને સંસાર જોઈને અને એમાંથી કંટાળો હોય ને તો આ નીકળે દિલ ये पुकारे. પછી આવે તું જો નહીં તો મેરા કોઈ નહીં હૈ.
પણ આવું ક્યારે થાય ખબર? બરાબર કિનારે આવે ને પછી બધું જોઈ લીધું ને પછી કે આ તો આપણે ધક્કો મારે એવા છે. એટલે હવે રાજી તું નહીં ને તો મારો હોય ને, પણ પેલા એમ કે છે કિનારે તો આવો. હજી તો અંદર ને અંદર ઓલી લહેર ઉઠી એમાં મજા જ આવે છે કા, ઓલું પેડ ને બધું પહેરીને ઉછળો. પણ કિનારે આવો ને બસ હવે બહુ થયું, થાય કા થાય ને એવું થાય ને ત્યારે આ થાય. તો સુરત છે ને ખાલી ઇન્દ્રાવતી તો પ્રેમિકા છે, પણ અહીંયા અક્ષરની બુદ્ધિ પ્રેમિકા બનશે. અક્ષરની બુદ્ધિ છે ને એ મહામતી બનશે. મહામતી ઇન્દ્રાવતી જ બને છે, કારણ કે ઇન્દ્રાવતી મેરા ઠાકુરના તનમાં છે, મેરા ઠાકુર આપણને દેખાય એટલે મહામતી. પણ ઓલો અક્ષર જે સંતાયેલા છે અંદર, એની અંદર વ્રજરાસના દ્રશ્યો પડેલા છે. આ જબરાઈલ જે જોર કરશે અને વાણીના શબ્દો આપણને ગોતી ગોતીને આપે કોણ? આપણે પરમધામમાંથી કાંઈ શબ્દો બદલો લાવ્યા નથી. કોના બ્રહ્માંડમાં આવ્યા છે? અક્ષરના. તો પછી મદદ એ કોની લેવી પડે? તો એ એમ કે ભાઈ મને અંદર એન્ટ્રી કરાવો, તમારા રંગમોળમાં મને લઈ જાઓ, તો પછી તમારું ખીલવત પરિક્રમા સાગર શિંગારી હું શબ્દો કાંઈક આપું ઊંચા ઊંચા, નહીતર હું ન આપું. એટલે અહીંયા બે જોડે જોડે બે. ઇન્દ્રાવતી તો ઓલરેડી પરણેલી જ છે ક્યાં? ધામમાં. પણ અહીંયા થાય લગ્ન, પણ હેરે હેરે કોણ પરણે? અક્ષર. એટલે પરમધામ ને અક્ષરધામ, એટલે રંગમોળ ને અક્ષરધામ બે એક થઈ જાય. એ આ સુરતની ધરતી છે. અહીં ઘટના બનવા જઈ રહી છે, પણ બાતુનમાં સામેથી કાંઈ જાહેરી દ્રષ્ટિએ કાંઈ દેખાય નહીં. અને બાતુનમાં જે લીલા છે ને એ કલશ ગ્રંથની અંદર આપેલી છે સુરત માટેની. જે સુરતની વિતર છે ને એને ઊંડાણમાં સમજવી હોય ને તો કલશ ગ્રંથ વાંચવો પડે. કલશ ગુજરાતી 2 ચોપાઈ ક્યાં ઉતરી હતી? અવસામાં. અને કલશ ગ્રંથ પૂરો ક્યાં થશે? એટલે જાગણી ઝંડાની ચોપાઈમાં લખ્યું છે ને, ત્યાંથી શરૂઆત આપણે કરીએ. સૈયદ વાડે તપતી તીરે વર્તત બ્રહ્મ યજ્ઞ રસ ધીરે કે ઘીરે હોને ચલી લીલા ઈત સોઈ નવતન પુરી બ્રજ રાસ જોઈ નલિયાતે સુરત પુરાયે ઈહા મહાકારણ દર્શાય આગના મૂળ સબે ઈત થાપી પર વસ્તા સઘળી ઈત કાપી. ક્યાં આવી ગયા છે? સૈયદ વાડે ને તપતી તીરે. હવે અહીંયા બ્રહ્મ યજ્ઞ બ્રહ્માનંદ લીલા, આગળની બ્રહ્માનંદ લીલાનું પ્રતિબિંબ અહીંયા પડશે. બ્રહ્મયજ્ઞ થવાનું. અને અહીંયા ઈ જ લીલા શરૂ થઈ છે જે નવતનપુરીમાં થઈ, રાસમાં થઈ, જે બ્રજમાં થયેલા. બ્રજ રાસ અને નવતનપુરીના સ્વરૂપના દર્શન બધા સુંદર સાથે સુરતની અંદર મહેરાજની અંદર થવાના છે. અને ક્યાંથી આવ્યા છે? નલિયાથી. ક્યાંથી આવ્યા? નલિયાથી સુરતમાં આવ્યા ને. અને અહીંયા મહાકારણ દર્શાય. તો મહાકારણ જાહેર તો દેવચંદ્ર જે એવા તેદુનું થઈ ગયું છે, પણ દુનિયાના લોકો માટે ક્યાંથી જાહેર થશે? સુરતમાં વિક્રમ સંવત 1729 માં આવી ગયા કે નહીં અત્યારે? તો હવે દુનિયામાં ખબર પડશે કે અમારા આવો કઈક ડખો થયો તો ને એટલે અમે અહીંયા આવ્યા છીએ. બાકી અત્યાર સુધી આ જે ડખો થયો તો ને અંદરો અંદર જ વાતો હાલતી હતી. હવે વાણીના માધ્યમથી બધા જીવોને ખબર પડશે કે આ બ્રહ્માત્માઓ પરમધામથી ઉતરી અને ત્યાં આવો સંવાદ કર્યો હતો ને એટલે એને અહીંયા આવવું પડ્યું છે. તો બધી રાજ્ય જે પણ આજ્ઞા આપી હતી એ અહીંયા આવે શિરોધાર્ય કરે છે. આજ્ઞા મૂળ સબે હિત થાપી અને પરવસ્તા સઘળી હિત કાપી. પરવસ્તા એટલે બીજાને આધીન થઈને બીજાને પૂછીનજી કરતા ને એ બધું અહીંયા કાપ્યું અને હું કાર્ય હાથમાં લઉં છું. એવી ઘટના ક્યાં બનશે? અને આપણે એમ કે મહેંદીની લીલા તો દીવ બંદરથી શરૂ થઈ ગઈ હતી ને. પણ આપણે સાધારણ મહેંદીની દર વખતે ચર્ચા કરી કે બેનો હાથમાં મહેંદી મૂકે તે મૂકતા વખતે લીલો કલર હોય અને પછી થોડી ફૂંકાવા દે. પંખા નીચે રાખ્યા આમ કે તડકામ થઈ ફૂંકાવાની હોય કામ. પછી જો ફૂંકાય ને પછી પાણીથી ધોવો એટલે લાલ કલર ધારણ કરે. તો જો મહેંદીની લીલા શરૂ ક્યાંથી થઈ છે? દીવ બંદર. કે ઘરે ઘરે જઈને જગાડે છે ને, પણ એ લીલો કલર હતો. જોજો અસરાફીલ 2 સુર ફૂંકશે, તારતમ અને તારતમ નો. તો તારતમ તો છે, પણ હવે તારતમ જે ઊંડાણ છે ને એ સુરતમાં ખબર પડશે ને. તો એક લીલો કલર ને એક લાલ કલર. અક્ષરની બુદ્ધિ છે ને એનો લીલો કલર અને લાલ કલર. પણ લાલ કલર થાય તો મહેંદી તો ભાઈ દીકરીઓ વ્રત રહેતી હોય ત્યારે મૂકે. અને હવે કન્યાના લગ્ન હોય તો કન્યાના બધા જે ઓળખીતા હોય ને, હવે તારા છોકરા હોત ને મૂકે અને એના હગાવાલા મૂકે. લેડીઝ મૂકે ત્યાં સુધી તો બધા મૂકે, પણ બધા લાલ કલર આવે. બીજું હું કા પણ દુલ્હીન મહેંદી મૂકે અને લાલ કલર ધારણ થાય તો શું થાય? દુલ્હા દુલ્હીનની વાતો. લગ્ન ન થાય એટલે તો આપણે કહી શકીએ નવતનપુરીમાં આપણી સગાઈ થઈ. આપણી એટલે આપણી અંદર જે હાથમાં છે ને, આપણી તો ક્યાં થઈ ગામને ખબર જ છે.
પછી મંગલપુરીમાં લગ્ન થાય તો હવે અહીંથી પછી જવાય ક્યાં? કે ત્યાંથી પછી પાછું હોવાય નહીં. ભલે ત્યાં ગમે એટલા દુઃખ પડે કા, પણ આપણું તો એવું છે ને જગ્યા કે ત્યાં દુઃખ પડે એમ જ નથી. તો અહીંયા ઓલી ચોપાઈ લાગુ પડે ને, મંગલ ગાઈએ દુલ્હે કે આયો સામે શ્યામાવર શ્યામ, નેનો ભર ભર નિરખીએ, નેનો ભર ભર નિરખીએ, વિલસીએ રંગ રસકામ. પ્રેમ में मगन होइयो खुलिया दरवाजा. બસ એટલું જ. સખીરી ધામ જઈએ કા, ત્યાં જ બેઠા છે, ખાલી આપણે જાગવાનું છે. તો લગ્ન અહીંયા થશે ને કોના? ઇન્દ્રાવતી નહીં થાય ને અક્ષરની બુદ્ધિ નહીં થાય ને, તો પછી અહીંયા સુરત ખબર પડશે. ભાઈ હવે બહુ છે ને છોકરાને જોયો છે તો જમીન કેટલી છે, મકાન કેવું છે ને એ ન જોવું, છોકરો કેવો છે ને એ જોવું. એ સંસ્કાર એ છે મેન તો હોય છે ને, તો પછી ઘરના મકાન થઈ જાય અને જમીન જાયદાદ થઈ જાય. અને આ છોકરો થરો એવો છે કે ઓલરેડી બધું છે ને, આપણે ખાલી આંખો વિસીને હાથ પાડવાની છે. અને બીજી વાત, લગ્ન થાય, દુલ્હા દુલ્હીન થાય એટલે એ લીલા આખી અલગ છે હો. બધી મંડપમાં દુલ્હનને જો, દુલ્હન ઉછળતી તો બહુ હોય 2-3 દી પહેલા, એની બેન પણ બધાને હરખ હોય ને, ખરીદી ન કરે, પણ હારા અચાનક સિરિયસ થઈ જાય. બોલો, થઈ જાય ને? ન થાય? પછી આ મંડપમાં આવતી ને દુલ્હન, એને બોલવું ઘણું હોય, બેન પણ વાતો કરવી, પણ મૂંગી કોણ હોય? તો વાતો કોણ કરે? સૌથી વધારે સારી તૈયાર કોણ થઈ હોય? અને અભરખાઈ કોને હોય? દુલ્હીને. પણ બોલી શકે? આ એવું જ છે. આની જ્યારે તમે દુલ્હીન બની જાવ ને અને ઈશ્ક આવી જાય ને, પછી શબ્દ નીકળે ને, ત્યારે સમજો કે અંદર ને અંદર જ એવો આનંદ આવે કે બોલવાની કાંઈ જરૂર નથી. એ બધી લીલા શરૂ ક્યાંથી થશે? અહીંથી. હાલો હવે સુરતની લીલાની ચર્ચા કરીએ ને થોડીક કા. એટલે સૌથી પહેલા તો મોહનદાસ અમીનની ઘરે જબરજસ્ત જોરદાર ચર્ચા થઈ, પણ ત્યાં દજ્જાલે થોડાક બૂમ બરાડા વધારે પડ્યા ને, શોર કર્યો ને, એટલે ત્યાંથી પછી સૈયદપુરા આવ્યા અને શિવજીભાઈની ઘરે રોકાયા. અને શિવજીભાઈ સાક્ષાત ધામ ધણી માનીને સેવા કરી. તો સૌથી પહેલા એક શિવજીભાઈ અને રામજીભાઈ આ બે સુંદર સાથ જઈ ગયા ને, તો બે ને એક એક પત્ર આપ્યા ને શ્રીજીએ કીધું કે જાઓ નવતનપુરી બિહારીજીના દર્શન કરો, અને જ્યાં સુધી એના ચરણોમાં પ્રણામ નહીં કરો ત્યાં સુધી તમારી આત્મા શુદ્ધ થશે નહીં અને અલૌકિક આનંદની પણ અનુભૂતિ થશે નહીં. બે ગયા, પણ થોડા કેળા મોર્યા ને તો શિવજીભાઈ પેલા પોગી ગયા. પણ એને છે ને દરવાજામાં દાખલ થતા પેલા 5 મોહર મૂકીને તો વાજતે ગાજતે અંદર લઈ લીધા. એનો પત્ર સ્વીકાર્યો ને આશીર્વાદ આપ્યા. પણ રામજીભાઈ થોડાક પાછળ આવ્યા ને એમની પાસે કઈ હતું નહીં, એટલે મોહર ન મૂકીને તો પત્ર રહી ગયો, ઈ રહી ગયા ક્યાં? બહાર. તો રામજીભાઈને તો અંદર ન આવવા દીધા, સુંદર સાતના સમુદાયમાં દાખલ ન કરાય, એનો પત્ર લીધો નહીં. 3 દિવસ સુધી રામજીભાઈ ત્યાં રોકાણા, ઉપવાસ કર્યો, રોયા, પણ બિહારીજીને જરાય દયા આવી નહીં. પછી દુઃખી હૃદય સુરત પત્ર લઈને પાછા ફેર્યા, પત્ર આપી દીધો શ્રીજીને. જે ઘટના બનીને એ કીધી, ત્યારે શ્રીજીને બહુ જ દુઃખ થયું અને શંકા ઉત્પન્ન થઈ કે બિહારીજી આવું કેમ કરતા હશે. અને બિહારીજી પાછું ત્યાં બેઠા બેઠા એવું સાંભળ્યું. શું સાંભળ્યું? કે ઓલા ધારાભાઈ જે મેં કાઢી મૂક્યા હતા ને, એ અત્યારે કોની હારે રહે છે? એ તો શ્રીજી સાથે જ રહે છે. તો હું જેને કાઢું છું એને ઈ કેમ નથી કાઢી મૂકતા? જો તો ખરા, મારો હુકમ નથી માનતા ને પોતાની જાતને જ વળી શ્રેષ્ઠ માને છે. અને આ રામજીભાઈ ને અહીંથી મેં બરતરફ કર્યા, સમુદાયમાંથી બહાર કાઢ્યા, તો રામજીભાઈ ત્યાં ગયા ને તો એને સાચવે છે. શ્રીજી આ બરાબર કરતા નથી. બિહારીજી કે મને બહુ દુઃખ થાય છે. હવે આવી વાત કોણે સાંભળી? અહીંયા શ્રીજીએ સાંભળી. બિહારીજી આવું વિચારી રહ્યા છે કે ઓહો, એને કાઢે એને શ્રીજી રાખે છે. અને શ્રીજી તો જાણી જોઈને એનાથી વિમુખ થઈને જ આ બધા પગલા ભરે છે. આવી જયારે શ્રીજીને ખબર પડી ને કે મારા આવા કામથી દુઃખી છે, ત્યારે સરસ મજાની ચોપાઈ છે, ઝાગડી ઝંડામાં છે. તબ શ્રીજી સાહેબજીને કહ્યા, જો કોઈ લૂલા પાંગલા સા
इंद्रावती ना छोड़े तिनको पहुंचावे पकड़ हाथ। श्रीजी એટલે કોણ? શ્યામાજી. સાહેબ એટલે કોણ? રાજજી. રાજજી અને શ્યામાજીએ શું કીધું? કોઈ લૂલો પાંગડો આવો સુંદર સાથે થઈ ને જેને બીજા સ્વીકારશે નહીં, તો ઇન્દ્રાવતી એનો હાથ મૂકશે નહીં. અરે એને તો હાથ બાવડું પકડીને પોતાની સાથે લઈ જશે. હવે આ જ સમયે અબાસી બંદરથી ગોવર્ધનભાઈ આવી ગયા. એ સુંદર સાથ સમુદાયમાં રહેવા માંડ્યા અને પૈસે ખર્ચે બહુ કેપેબલ હતા. એટલે માંડ્યા આવીને પોતાની સંપત્તિ લૂંટાવા, પોતાનો જન્મ સફળ કરવો હતો. માંડ્યા એ તો સેવા કરવા. અને જેમ દીવ બંદરથી માંડીને નલિયા સુધી સુંદર સાથ ભેગો થતો હતો એમ આખા સુરત શહેરમાં શોર પડ્યો અને બધા લોકો દર્શન કરવા માટે આવવા લાગ્યા. આવે તો દિલમાં સત હોય, પણ જેવા દર્શન કરે ને તો બધી શંકાઓ દૂર થઈ જાય. આમ કરતા કરતા બે પ્રખર વેદાંતના વિદ્વાન હતા, વેદાંતી ભીમભટ્ટ અને શ્યામભટ્ટ. એને શ્રીજી વિશે સાંભળ્યું એટલે ઈ દર્શન કરવા આવ્યા અને ચર્ચામાં બેઠા ને તો એવો પ્રેમ ઉત્પન્ન થઈ ગયો કે બે જણા પછી વારંવાર ઈ પ્રેમના બંધાયેલા મીંડા આવવા અને ચર્ચામાં એવો રસ પડ્યો કે શ્રીજીને પ્રણામ કરીને કે અમને તો હવે તમારી અંદર જ પૂર્ણ બ્રહ્મના દર્શન થઈ ગયા છે, અમે તો ઓળખ કરી લીધી છે. આ બેયના ગુરુ હતા ને એક સંન્યાસી શંભુનાથ હતા અને એ વેદાંતને જ પરમ વિદ્યા માનતા, બીજા કોઈ શાસ્ત્રને કે વાણીને એના ગુરુ માનતા નહોતા. પણ આ બેના શિષ્યો કેવા, એને તો શ્રીજીની ચર્ચા સાથે લગાવ થઈ ગયો. અને શ્રીજીની ચર્ચા સાંભળતા સાંભળતા આ બેને શું વિચાર આવે, વાત સાચી હો કે આત્મખોજ કરવાની હોય ત્યારે મનમાં વિકાર ન હોવો જોઈએ. આત્મખોજ જ્યાં ચાલતી હોય, ચર્ચા એવી થતી હોય ને ત્યાં નાનું મોટું કોઈ હોય નહીં, બધાની આત્મા સરખી જ હોય. જો સરખી ગણીશું ને તો જ સંતોષ મળે, તો જ આનંદ મળે. અને જો આ શ્રીજીને ત્યાં તો બધા ગ્રંથોની ચર્ચા થાય અને કેવી જબરજસ્ત ચર્ચા થતી સુરતમાં કે આની ચર્ચા સાંભળે તો બધાને આશ્ચર્ય થાય કે આવું કોઈ દી અમે સાંભળ્યું નથી. અને વેદાંતનું જ્ઞાન તો શ્રીજીને હતું જ, પણ એનાથી ઉપરની પણ ચર્ચા કરે. એનાથી ઉપરની ચર્ચા કરે ને બીજી કોઈ વાત જ નહીં હો. ત્યારે શ્યામભટ્ટને વિચાર આવ્યો અને ભીમભટ્ટને કીધું, હે આ જેવા તેવા વ્યક્તિ નથી હો, બરાબર સાવધાન થઈને એક ચિત્તે આની ચર્ચા સાંભળવા જેવી છે. જો તો ખરા આ શ્રીજી પાસે વેદાંતનું જ્ઞાન તો છે, પણ એનાથી ઉપરની પણ કંઈક અલૌકિક ચર્ચા કરે છે. આ તે વળી કયો રસ્તો છે? આમ કરતા કરતા ભીમભટ્ટે છે ને ધ્યાન દઈને આમ ચર્ચા સાંભળવાનું શરૂ કરી દીધું ને નજર ખુલી ગઈ, લે કે આ તો અક્ષરની પારની વાત કરી રહ્યા છે, આ જેવી તેવી વાત નથી, આ તો બહુ જબરજસ્ત વાત છે. શ્યામભટ્ટ આપણે તો એવું વિચારતા હતા કે પરમાત્મા તો બધે છે ને, સર્વવ્યાપી છે. પણ હવે ખબર પડી, લે પરમાત્મા તો પૂર્ણ બ્રહ્મ તો એક જ છે અને જે અક્ષરની નીંદર ઉઠશે તો કરોડો બ્રહ્માંડ ઉડી જશે, નાશ થઈ જશે. એવા અક્ષરની પારની અખંડ લીલાની આ વાત કરી રહ્યા છે. જબરજસ્ત વાત છે. અરે આ જગતને તો ત્રિગુણ મહાવિષ્ણુ કે મૂળ પ્રકૃતિનો બોધ નથી. અરે આ જગતને તો 14 બ્રહ્માંડની સમજણ નથી. અને આ તો જો અક્ષરથી પાર અક્ષરાતીતની વાતો કરી રહ્યા છે. આવો વિચાર ભીમભટ્ટને આવ્યો ને ત્યાં તો આંતરિક દ્રષ્ટિ ખુલી ગઈ ને ધામ લીલામાં નજર પહોંચી, સાક્ષાત અનુભૂતિ કરવા મળ્યા ને તો કાંઈ વિચાર્યું નહીં. ઘરે ગયા ને આખા પરિવારને લઈને આવ્યા કે હાલો બધું કામ પડતું મૂકો, હાલો મારી હારે અને શ્રીજીના ચરણોમાં પ્રણામ કરો. અને એ પેલા તો ક્યાં ગયા, પોતાના આગળના ગુરુ છે ને એની હારે બધો સંબંધ તોડી નાખ્યો. એને છોડીને પછી આવ્યા કુટુંબ કબીલા સાથે સમુદાયમાં દાખલ થયા, તારતમ લીધો અને પછી સુંદર સાથની સેવામાં જ રહીએ, ચર્ચા સાંભળે અને રાત દિવસ ભીમભટ્ટ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે રાત દિવસની સેવા કરવા લાગ્યા. આમ કરતા કરતા ત્યાં વૈષ્ણવ સંપ્રદાય હતો નજી છે, એના એક ગોવિંદજી વ્યાસ, એને શ્રીજીની ચર્ચા સાંભળી ભાગવતના વચનોથી. તો એને યાદ આવ્યું, લે આપણા વલ્ભાચાર્યજીએ છે ને ભાગવત ઉપર કઈક ટીકા કરી છે, પણ એ ટીકા છે ને આને સમજાતી નહોતી. એમાં થોડોક સંકેત એવો કર્યો હતો કે ભવિષ્યમાં બ્રહ્મ મુનિઓ આવશે ને એ બ્રહ્મ મુનિઓ જ આ ટીકા છે ને એનો અર્થ કરી શકે પોતાની જાતને સાબિત કરવા માટે. એટલે ગોવિંદજી વ્યાસને એમ થયું કે આ જે શ્રીજી આવ્યા છે એ તો નહીં હોય ને, એટલે પોતાની પાસે લખેલું હતું ને તો એને વ્યવસ્થિત તૈયાર કરવાનું હતું. તો એક વલ્લભ દલાલ એમની સાથે હતા ને એમને સાથે લીધા ને 40 પ્રશ્નો વ્યવસ્થિત પાછા ઉતાર્યા અને શ્રીજીની સામે જઈને રજૂ કર્યા કે આનો ખુલાસો કરો. ત્યાં તો શ્રીજીએ ગોવિંદજી વ્યાસ ઉપર જ એવી કૃપા કરી ને કે એમણે જે 40 પ્રશ્નોનો ઉકેલ
કર્યો, કેવો વિશ્વાસ આવી જાય, કેવા ખુશ થાય, તરત જ ચરણોમાં પ્રણામ કર્યા અને સમુદાયમાં દાખલ થયા ને. તો કોઈ કોઈને સારી લાગે, કોઈ કોઈને ખરાબ લાગે ચર્ચા, એટલે કોઈ પ્રશંસા કરે, કોઈ નિંદા કરે. કારણ કે ગોવિંદજી વ્યાસ એ બધા તારતમ લીધો તો વૈષ્ણવ સંપ્રદાયના લોકો કઈ ઓછા હોય, એ બધા મીંડા નિંદા કરવા, પણ એ બધાની નિંદા શાંત કરવા માટે ન્યાય પ્રકરણનું અવતરણ થાય, પણ આપણે લઈ શકીએ નહીં, સમય નથી. મીઠી વલ્ભાચારજ બાની ને ધન ધન ટીકા વલ્લભી આ બધું છે, પણ કોઈ પ્રશંસા કરે, કોઈ નિંદા કરે, કોઈ કોઈને થોડી થોડી ઓળખાણ થાય છે ને, કોઈ નિંદે, કોઈ લડે, શંકા લઈને આવે, પણ જેવા દર્શન કરે ને ચર્ચા સાંભળે ને, આ પરમાત્માનો આભાર મને ખારું થયું, એમને આના દર્શન થયા. ઇનકી નિંદા જો કરે સો હોય ખવાર, એ તો સાધ બળે હે તરફ ધની નિર્ધાર. કહે જેવા તેવા થોડા સાધુ છે, આની નિંદા જો કોઈ સામે કરે ને તો એ પાયમાલ થઈ જાય, બરબાદ થઈ જાય. મોટા સાધુ છે અને હંમેશા ધરણીની તરફ જ એની નજર છે, સાક્ષાત સર્વશક્તિમાન પરમાત્માની સાથે છે. આનું કોઈ કઈ બગાડી શકે? આ એવા સાધુ છે. પછી ઓલા ભગવાનભાઈની સંગતથી એક માનિકભાઈ પણ આવે છે, એને ચર્ચા સાંભળી, એને પણ પોતાની ઓળખાણ થઈ. હવે આવી સરસ મજાની જાગણી થતી હોય તો સંદેશો તો પહોંચે ને. ક્યાં? બિહારીજી પાસે. બિહારીજી ત્યાંથી એક પત્ર લખ્યો, એ પત્રમાં 3 નિયમ લખ્યા. 3 નિયમ કેટલા? અને 3 નિયમોનું પાલન કરાવવાનું છે એવું આમ હુકમથી લખ્યું હતું કે કરાવવાનું જ છે. જો આ 3 નિયમ એમ લખ્યા છે, ત્યાં બધા સુંદર સાથે એનું પાલન કરાવડાવજો. અહીંયા હું પાલન કરાવડાવું છું. 2 જગ્યાએ પાલન થશે ને તો આપણા ધર્મમાં લોકોનો વિશ્વાસ વધશે, એવું જ ને. તો એક તો નીચ જાતે કો સુનાયો નહીં તારતમ, દૂજે વિધવા, આમાં શબ્દ લખ્યો છો રાંડ, એટલે એ વિધવા જ થાય. દૂજે વિધવા સ્ત્રી કો, ત્રીજે કહે હમ તુમ. તો શું આ 3 સમજી ગયા? શું થાય એનું? એક તો નીચી જ્ઞાતિના લોકોને તારતમ આપવો નહીં, બીજી કોઈ વિધવા સ્ત્રી હોય એને આપવો નહીં, અને ત્રીજું શું કે મારા અને તમારા સિવાય બીજા કોઈ તારતમ આપી શકે નહીં. અત્યારે આપણે બધા કેટલા ગાફલામાં, આપણે તારતમ લેવો હોય ક્યાં જઈએ? અત્યારે આપણે તારતમ લેવો હોય આપણા છોકરાઓને આપણે કેટલું લઈ લીધું, હે? આપણા છોકરાઓને આપણે ક્યાં લઈ લઈએ? કેમ ભાઈ તમારી પાસે નથી? નથી 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 ને તો જ લઈ જાય ને, એવું જ ને. છે વિચારજો આ બાબત ઉપર. આ પ્રસંગ આવે છે ને એટલે સુરતનો પ્રસંગ જેવો તેવો નથી. તો મારા તમારા સિવાય કોઈ તારતમ કહી શકે નહીં. જો આ 3 નિયમનું તમે ન્યાય પાલન કરાવશો ને, હું અહીંયા પાલન કરાવીશ ને, તો આપણો ધર્મ એટલો ઉજ્જવળ થશે, એટલો ઉજ્જવળ થશે ને, પછી કોઈ એની નિંદા કરશે નહીં. જેવો આ પત્ર આવ્યો અને વાંચ્યો ને, તો શ્રીજીએ સામેથી પત્ર લખ્યો ને, પત્રમાં લખ્યું હતું બિહારીજી બાહ્ય દ્રષ્ટિ છોડો અને આત્મિક દ્રષ્ટિ લાવો. હું તમને આ 3 જે તમે નિયમો મોકલા છે ને એનો જવાબ આપી રહ્યો છું કે આપણને દેવચંદ્રજીએ કયો રસ્તો બતાવ્યો. જો અહીંયા તોડે છે, જે વચન આપ્યું હતું ને બિહારીજી ને શ્રીજી, જયારે ગાદીએ બેઠા ને બિહારીજી ત્યારે વચન આપ્યું હતું ને, શું કે સદગુરુ મારી અંદર છે એમ કહેજો, મારી અંદર રતનભાઈ છે એમ કહેજો, અને હું કહું એમ જ તમારે કરવાનું. પણ હું કહું એમ તમારે કરવાનું, એમાં શ્રીજીએ કીધું દેવચંદ્રજીએ શીખવાડ્યું એ પ્રમાણે હશે ને તો. હવે અહીંયા તો આડો આવ્યો અને લખ્યું પત્રમાં દેવચંદ્રજી આપણને કયો રસ્તો બતાવ્યો છે? તો કે જ્ઞાતિ જાતિ ઊંચ નીચનો ભેદભાવને તો જળ મૂળથી નિર્મૂળ કરી નાખ્યું હતું. કોણે? આપણા દેવચંદ્રજી. અરે મારી તમારી સામે જેને ઉદાહરણ આપ્યું હતું, જે ફોજીબાઈ છે એ નીચી જ્ઞાતિના મુસલમાન હતા ને, અને વિધવા સ્ત્રી હતા. શું એને આત્મા, એની પવિત્ર આત્મા જોઈને એને તારતમ નહોતો આપ્યો? આ તો મારી તમારી સામે બનેલું ઉદાહરણ છે. દેવચંદ્રજીએ ક્યાંય ઊંચ નીચ જોઈ છે? જ્યાં અંકુર જોયું ત્યાં તારતમ આપ્યો કે નહીં? આવું કોણ લખે છે પત્રમાં? તો આપણે એ રસ્તે જ ચાલવું જોઈએ. અને આગળ કે છે આપણને આત્મિક દ્રષ્ટિનો રસ્તો બતાવ્યો કોણે છે? દેવચંદ્રજીએ જ આત્મિક દ્રષ્ટિનો રસ્તો. અને આત્માની દ્રષ્ટિથી જુઓ ને તો ક્યાંય ઊંચ નીચ આવે નહીં. અને વેદ અને કતેબમાં લખેલું છે જ્યાં ભક્ત પ્રગટ થાય ને એની જ્ઞાતિ જાતિ પાતિ ઊંચ નીચ કાંઈ જોવાય નહીં. અને જે જોવે ને એ વૈકુંઠ જવા વાળા હોય, એવું હું નથી કહેતો.
આમ ચોપાઈ વાંચજો. અને બીજું કે આપણી સખ્યું તો ચારેય વર્ણમાં આવી છે, તો ક્યાં હોય કોને ખબર. એટલે જો આ પ્રતિબંધ લગાવી દેશું ને તો આનાથી શું થશે? અનર્થ થઈ જશે. એટલે દેવચંદ્રજીએ જે રસ્તો બતાવ્યો છે ને એ જ હવે તમે ન્યા બતાવો, અહીંયા હું એ જ બતાવી રહ્યો છું. અને એ જ રસ્તે જો ચાલશું ને તો સુંદર સાથ હરખથી દોડીને આવશે અને દિલમાં જાગણીની આશા લઈને આપણી સાથે પણ દોડશે. પણ જો આવા નિયમ બનાવશું ને, પ્રતિબંધ લગાવશું ને તો અનર્થ થઈ જશે. અને સાથે સાથે જ્યાં સહસ્ત્રાર્થ થયો હતો ને ભીમભટ્ટ, શ્યામભટ્ટ ની બધા સાથે, તો રામતમાં વળી રામત, પંથ પેડાની ખેંચાખેંચ, વૈરાટની જાળી, વેદની જાળી, આ બધા પ્રકરણો વિતરાતા. એ કલશ ગ્રંથ એટલો મોકલો હારે હું કામ મોકલો કે ન્યાજી ગાદી ઉપર બેઠેલો વ્યક્તિ છે એમાં કોઈ શક્તિ છે કે ના એ ખબર લેવા માટે. હવે આ રીતના મોકલો ને પત્ર ખોલ્યો અને નિયમો હું પાળીશ નહીં એવું ખાલી વાંચ્યું ને, આ નિયમ હું પાળીશ નહીં, આ બીજો પત્ર ક્યાં વાંચવાની જરૂર જ નહીં. અને કલશ નહીં સ્વીકારી નહીં, કલશ કિતાબ હતી ને એને સ્વીકારી નહીં. એને એમ કીધું ઓલા આના દ્વારા જે ઓલા અવતરણ થયા છે ને લાવો તો, હાલો એ લાવો ના બધું આગમ તે પાછું જવા દો. ક્યાં? એટલે કયા ઓલા માળી હતું ત્યારે કયા ઘાસ પ્રકાશ શત્રુતો ના કલશ જે હતી એ ચારે ચાર અને પાછો પત્ર લખ્યો કે આને પાછું દઈ દો. આ કોણ કે છે? ધામધણી. એ બિહારીજીને સંકેત કરે છે હવે મોકલ, હવે શરૂ થાય છે ને એ નથી થતું. બધું મોકલા પત્રમાં હું લખ્યું બિહારીજીએ? આજથી તમારો રસ્તો જુદો ને મારોય જુદો. આજથી આપણે બે હાવ જુદા. હું કામ? મેં તો તમને ઓળખી લીધા, તમે તમારા શબ્દોનું બળ બતાવો છો કા, એટલે આજથી મેં તમને ધામના સમુદાયમાંથી બરતરફ કર્યા, બહાર કાઢું છું, દૂર કરું છું. અને હું પાછો જેને કાઢું એને તમે રાખો છો, મને બધી ખબર છે. એટલે એનો મતલબ તો એ છે તમને મારી પ્રત્યે વિશ્વાસ નથી, એટલે જ હું તમને સમુદાયમાંથી બહાર કાઢું છું. આજ પછી તમારો અને મારો કોઈ સંબંધ છે નહીં. અને મહેરબાની કરીને હવે પત્ર વ્યવહાર કરતા નહીં. હવે આવો જયારે જવાબ આવ્યો ત્યારે શ્રીજી ઉદાસ થઈ ગયા કે બિહારીજી પત્રમાં આવું લખ્યું, કેવો સમય આવી ગયો? મેં કોઈ ગુનો કે અપરાધ કર્યો જ નથી, તો પછી આવું કેમ? એક બ્રહ્મ સૃષ્ટિ જો એની અંદર હોય ને તો એ આવું લખી શકે નહીં. લખી શકે? કેવું વિચારે છે? કોણ વિચારે છે? તો પછી ભેગા કોણ થાય? આજે ઉદાસ બનીને ખૂણામાં બેઠા છે તો ભેગા થાય ને આમ ઉભા કોણ કરશે? તો જો એ હું કામ ઉભા કરે છે? કઈ રીતે કરશે? હા, એમનેમ કરે છે તો કઈ રીતે કરશે? કઈ રીતે કરશે તમે વિચારો. કઈક વાંચ્યું એને, હું વાંચ્યું જો બે લૈડા જુદા થયા ને એની એક ચોપાઈ છે, थे हम दो बंदे श्यामा जी के, एक नस्ली एक नजरी, जगड़ दो जुदे हुए, देने खबर पैगंबरी. કે અમે બે શ્યામાજીના ભગત હતા ને, કોના? દેવચંદ્રજીના ને, બેના એના શિષ્ય ને. હા, એક નસલી ને એક નજરી. નસલી પુત્ર કોણ છે? બિહારી. નજરી પુત્ર કોણ છે? પ્રાણનાજી ને. પણ જગડ દો જુદે હુએ, બે ઝઘડો કરી જુદા થયા. હું કામ? દેને ખબર પેગમ્બરી, આપણા આખરી પેગર ઇમામ મહેંદીનો સંદેશો આપવા જુદા પડ્યા. જો બે ભેગા થયા તો આગળ જાત અને વાણી ઉતરત. એટલે જુદા કોને કરાવ્યા છે? પણ જો બધા સુંદર સાથ ન્યા છે ને, એ આ પાછા આવેલા ગ્રંથો એને જોયા બધાએ, અને બધાએ પાછા આવેલા ગ્રંથો જોયા ને તો ખબર પડી, લે આ સટૃતોમાં લખ્યું તો વાંચો, દેવચંદ્રની શક્તિ તો આની અંદર છે. તો તમને બધા શું લાગે છે? પરખ કરો તો, પરખો તો. તમને દેવચંદ્રની શક્તિ આ વાંચ્યું પછી કોની અંદર લાગે છે? બિહારીજીની અંદર લાગે છે કે આની અંદર? તો બધાએ એક અવાજ આમ સ્વીકાર્યું, હું આ શ્રીજીની અંદર દેવચંદ્રજીની શક્તિ છે. તો બધા એમની પાસે ગયા. હવે શ્રીજી તમે ઉભા થાવ અને તમે આ નિજાનંદ સંપ્રદાયનું કામ હાથમાં લઈને બધાને ભેગા કરો. હવે હું વિચારી રહ્યા છો, ધામ તરફ નજર કરો ને આ કામ હાથમાં લ્યો. તો રાજી થાય કે ન થાય? શ્રીજી થોડાક રાજી થાય ને તો પછી સુંદર સાથે શું કરે? પરિયાણ કરે ને કે આગળ કોણ રહે, આયોજન કેમ કરશું? હા, તો એ તરફ જઈએ ને. લઈ લેવું હોય લઈ લેવાનું છું, લઈ લઈને છે. હવે નક્કી તો કર્યું બેસવાનું છે, પણ પહેલા જુઓ ઘરે ચર્ચા કરતા હતા. પણ સુંદર સાથની સંખ્યા વધી ને તો શિવજીભાઈ એનો બગીચો આખો, એ બગીચો અત્યારે છે ને
શ્રી 5 મહામંગલપુરી ધામ છે અને ત્યાં 3700 સુંદર સાથ ભેગા થયા છે. એની હાજરીમાં મંત્રણા હાલે છે કે આમને જ આ કાર્ય હાથમાં લેવું જોઈએ, પણ શ્રીજી બેસતા નથી. જાહેરીમાં તો બધા હજી કે જ છે, પણ બાતુનમાં નથી બેસતા. પણ હવે હજી ઓલી આંખ વિચામણીની રામત હતી ને, જેમાં ખબર છે ને, ઇન્દ્રાવતીને ધણીજીના વસ્ત્ર આભૂષણ શોભા શૃંગાર સજીને ધણીજીની સીટ ઉપર બેસવાનું છે અને ધણીજીને પાછા ઇન્દ્રાવતીના વસ્ત્ર આભૂષણ શૃંગાર કરી નાચવાનું છે. ત્યારે ઇન્દ્રાવતી કે ને, જો એક પગ પર રાખું તને એમનેમ થાય. એટલે એ આંખ વિચામણી રામત પૂછે. બાતુનમાં શું થાય? સાક્ષાત રાજજી અને સાક્ષાત દેવચંદ્રજી હાથ પકડી બાતુનમાં ગામને નથી દેખાતું, શ્રીજીને રાજી કરે છે તમારે આ ગાદીએ બેસવાનું જ છે. એટલે કલશમાં ચોપાય છે ને, બાહે ગ્રહી બેઠી કરી આવેશ દીધો અંગ, તા દિનથી પસરી દયા પલ પલ ચડતે રંગ. ઓળખી ઇન્દ્રાવતી વાલે પ્રગટ કહ્યું મારું નામ, આ ભોમ ભરમ ભાજી કરી દેખાડ્યા ઘર શ્રી ધામ. ઘર દેખાડી જગવી આપ આવી આ વાત, કર ગ્રહીને કંઠ લગાડી ત્યારે હું ઉઠી નિર્ધાર. આ ગુજરાતી ચોપાઈ મને પૈકડી બેઠી કરી ને અને આવે છે એ કોને ત્યારથી દયા મારી અંદર વિસ્તરવા લાગી ને. પળ પળ ચડતે પ્રેમના રંગ મીંડા. હવે ઇન્દ્રાવતીને એમ થયું, વિશ્વાસ આવ્યો, હું ઇન્દ્રાવતી દેવચંદ્રજી કહેતા હતા ત્યારે વિશ્વાસ નહોતો. ત્યારે કે તું દેખો મેં ક્યાં ન દેખું, એક જ જીત. અને તમને દેખાય મને કેમ ન દેખાય, આવું જ ને. ત્યારે કીધું તું ને મને ઉભો કરીને તું બેસે. ત્યારે દેવચંદ્રજીનો કહેવાનો મતલબ એ હતો કે અત્યારે હુકમ મારી અંદર છે, મારા હાથમાં જાગણીનું કાર્ય છે. જ્યારે મારું શરીર નહીં રહે, મારી શક્તિ તારી અંદર આવીને બિરાજમાન થશે. અને જ્યારે તું તારી રીતે નક્કી કરીશ ને, તારી ઉપર જ્યારે આ દારોમદાર આવશે ત્યારે તને પણ દેખાશે. જો ને તો આ છે કે નહીં ચોપાયું? આ ભોમ ભરમ ભાજી કરી ભ્રમ હતો કે સદગુરુ કે હું ઇન્દ્રાવતી થોડી મને દેખાવું જોઈએ, પણ હવે ભ્રમ તૂટી ગયો. દેખાડ્યા ઘર શ્રી અને ઘર દેખાડી જગવી આપ આવ્યા વાર. સાક્ષાત દેવચંદ્રજી ધણીજી સાક્ષાત એને બેસાડી રહ્યા છે. અને જાણે કે આમ ભેટતા ન હોય કે લે તું બેસ બેસ. ત્યારે હું ઉઠી નિર્ધાર. આટલા ક્લોઝ આવ્યા ને, મને ભેટા ને, ત્યારે હું ઊભી થઈ. અહનીસ લેવો છો અમારી સાહ તો મોહજર ઉતરશું. આટલો પ્રેમ આપણને રાજી વગર કોણ કરે કે આ કાદવ કીચડ ઉભી સંસારમાં આપણી પાસે જ રહીએ અને હાથ પકડી પકડી આપણે વારંવાર માયામાં વહી જાય ને તોય કીચડમાંથી કાઢે. હું એનો હાથ મેલો નહીં થતો હોય આપણને કાઢતી હોય થાય કે નહીં? પણ એ આપણા આશિક છે ને. તો હિન્દીમાં શું ચોપાય છે? હિન્દીમાં લે મેં તો ગુજરાતી બોલ્યો, તમે જ બોલો. એ તો ગુજરાતી છે. એ ચોપાઈ પાકી કરવાની હોય, મંગલપુરીની ચોપાઈ છે. કર પકડ બેઠાય કે આવેશ દિયો મોહે આમ તા દિનથી પસરી દયા પલ પલ ચડતે રંગ. ગુજરાતીનું જ હિન્દી છે. કર પકડ બેઠાય કે હાથ પકડો અને બેસાડીને આવેશ આપ્યો, ત્યારથી એમની દયા વધવા લાગી ને. હુઈ પહેચાન પિયુષો તબ કહ્યો મહામતી નામ, અબ મેં હુઈ જાહેર દેખ્યા વતન શ્રી. જાહેર બે થશે, અક્ષરની બુદ્ધિ અને ઇન્દ્રાવતી બંને. ઇન્દ્રાવતીને વિશ્વાસ આવશે કે હું ઇન્દ્રાવતી છું અને એમને નામ આપવામાં આવશે પ્રાણનાથ અને મહામતી અને નિષ્કલંક બુદ્ધાવતાર સાક્ષાત અક્ષરાતીત ધામ ધણી. કેટલી ઉપમા એને અહીં આપવામાં આવશે તો આગળના પ્રસંગમાં આવશે. પણ આ ચોપાઈ લાગુ પડે કે ન પડે? પણ હવે જાહેરી દ્રષ્ટિએ બધા પર્યાણ ન કરે, કરશે કે નહીં? તો પર્યાણ તો કરે ને. પર્યાણ કરે ને તો નેતૃત્વ કોણે લીધું? આગેવાની. બધા કે ભીમભાઈ એક કામ કરો, તમે જ આગળ રહ્યો રહેશે ને. એટલે સાથ સબ લાગુ હોય આગા કિયા ભાઈ ભીમ, ચર્ચા કરકે સિર લઈ દિયા જશ અજીબ. આ 3700 સુંદર સાથની વચ્ચે આગેવાની કોણે કરી? ભીમભાઈ. આગળ કહી રહ્યો બધા તમે આગળ થાવ અને પોતાના માથે આ જવાબદારી લીધી. બધી વ્યવસ્થા ન કરે, કરે કે નહીં? સાથી ભાઈ ભીમજી દીર્ઘ સુશોભા લીન, સિંહાસન બેઠા રહી કે નિશ્જન સજી કીન. આરતી કોણ કરશે? જો આમ આવ્યો જેવા બહેણા ને 5 સ્વરૂપ પ્રગટે છે અહીં કરી અભિષેક સર્વે થઈ, તેમાં ભીમભાઈ આગળ થયા, સ્વામીજીને સન્મુખ થયા.
મૂકી પાઠ સેવાસન કર્યું, તા ઉપર જઈ આસન ધર્યું, ગાદી ચાકલા તકિયા પંથ, સુભટ કીધો સર્વે સંત. આ વ્યવસ્થા કરી કોણે બધી? આગેવાની લાઈન. પણ શરૂઆતમાં તો રાજજીને અને દેવચંદ્રજીને ફક્ત કોણ જોવે છે? ઇન્દ્રાવતી જોવે છે. ઓલા બધાને દેખાતા નથી. હવે ઇન્દ્રાવતીની અંદર બધાને દેખાશે, પણ સૌથી પહેલા કોણે જોયા? રાજજીને દેવચંદ્રજીને. ઇન્દ્રાવતી તો ગાદી ઉપર કોણ બેસે? સિંગલ મેરા ઠાકોર ને. હે, ઇન્દ્રાવતી પેલા ગાદી ઉપર બેસે અને સૌથી પહેલી આરતી કોણ ઉતારે છે? બાયજુરાજ મહારાણી. એટલે એમ આવે ને, કર બાયજુરાજ કે આરતી પ્રેમ કરાય, યુગ બેઠાય આપુન કરી, કલમસ દયે હરાય. આ ઝાગડી ઝંડાની ચોપાઈ છો. અને આરતી હું થોડીક 2 મિનિટમાં ગાઈ લઉં, તમે ખાલી સાંભળી લેજો. એવું જ ને કા? આરતી કરું રે શ્રી જીવન મહેરાજ, પૂરણ સુખ કાજ અખંડ ધની શ્રીરાજ, દિયાવરની આરતી. ધન ધન કોખ ધન બાયની, જેથી પ્રગટ્યા લોક માગવાયા, અક્ષરાતીત નિજ ધામ ધની, જેની શબ્દાતીત શોભાય. મમ્મી 10:30 છે એટલે ઈ જ હોય ને, ક્યાં પૂરું થાય ત્યારે હું હોય. આ તો આપણે કરતા નથી, ગામમાં બધા કરે છે. કંચન થાલ રતન દીવડો, કેસર ચોવા ચંદન માહેસાર, આરતી કરે રે બાઈ અમલાવતી, જેણે હૈયડે હરખ અપાર. નખ શીખ સીન ગાર અંગ સોહે, શોભાવરની ન જાય, જેણે નીણે અંગની રખ્યો, ત્યાં થકી અદખીણ અળગો ન થાય. નવલું સ્વરૂપ નવલો રંગીલો વાલો, નવલો સુખ દાતાર, જેની બુદ્ધિ આજળ ચેતન થયો, બ્રહ્માંડ કીધો બ્રહ્મકાર. ભારે હજાર સખી સંગ શોભે, કરે પરસ્પર હાસ, 24,000 સેવા મધ્ય હોય વિવિધ, વિનોદ વિલાસ. કેવું કાંઈ તૈયારી લઈને આરતી કરી બધા. અક્ષરાતીત શોભાસી કહું, મારે વચને ના કહેવાય, 36,000 ચરણ રેણુ, પર અંગના બલી બલી જાત. એને બધું શોર્ટકટ, કારણ કે ક્રિકેટમાં T20 આવી ગયું, આપણે એમ આમ હતું ને. તો સૌથી પહેલા આરતી કોણે ઉતારી? બાયજુરાજ મહારાજ. પછી બાયજુરાજ મહારાણીને બેસાડ્યા શ્રીજીની બાજુમાં, એટલે યુગલ સ્વરૂપ થઈ ગયું કે નહીં? તો શ્રીજીની અંદર શ્યામાજી છે ને, એ નીકળીને ક્યાં ચાલ્યા ગયા? અમલાવતીની અંદર. અને શ્રીજીની અંદર તો રાજ્ય આવી જ ગયા છે પૂરેપૂરા આવેશ સાથે ને. ઇન્દ્રાવતી વાલા સંગે ઉદર ફળ ઉત્પન્ન. ઇન્દ્રાવતી ને વાલાજી બે એક થઈ ગયા છે. એટલે શ્યામાજી છે જ એમની અંદર છે. આ તો ગામને દેખાડ કે જેમ મૂળ મિલાવાની અંદર જુગલ સ્વરૂપ બિરાજમાન છે ને, એમ જ આ બે યુગલ સ્વરૂપમાં બિરાજમાન છે. પછી ભીમભાઈ આરતી ઉતારી, પછી બધાય સુંદર સાથે આવું સરસ મજાનું દ્રશ્ય. એટલે આનંદ આનંદ થઈ ગયો કે નહીં? તો પછી ઝાંગડી ઝંડામાં ચોપાય છે ને, સિંહાસન के ऊपर पधराए, साथ सकल ने आनंद पाए, भय वर्षाइत कुसुम की भारी, भय साथ मगन नर नारी, आरती करके मोती न बधाए, साथ मगन होय मंगल गाए, ईत साथे अद्भुत खेल पेख्यो, स्वरूप धनी को कई विध देखियो. आज स्वरूप विराजमान છે ને, એમાં બધાય દેખાણા. બેઠે સિંહાસન શ્રી દેવચંદ્ર, पायामन सबो अति आनंद, छिन जाने श्री चिदानंद मकरन, छिन में देखे श्री वृंदावन चंद, छिन में रास स्वरूप सुखदाई, छिन में श्री इंद्रावती बाई, छिन में मूल मिलावा स्वरूप देखे
छिन्मय स्वरूप हुकम के पेखे कोण कोण देखाणा બધા જો બધા દેવચંદ્રજી દેખાણા વ્રજના કૃષ્ણ દેખાણા વૃંદાવન ચંદ્ર દેખાણા રાસનું સ્વરૂપ દેખાણું ઇન્દ્રાવતી દેખાણા મૂળ મિલાવાનું યુગલ સ્વરૂપનું રૂપ દેખાય અને હુકમના સ્વરૂપ અત્યાર સુધી જેટલા ધારણ કર્યા હતા ને એ બધા અત્યારે આમની અંદર બધાને દેખાડા તો સુંદર સાતને કેટલો આનંદ આવે બધા આનંદ 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 વિભોર થઈ ગયા તો પછી વાણી ન ઉતરે કલશ ગ્રંથ પૂરો ન થાય એટલે કે દોય ચોપાઈ કલશ કી ભયો હતો પ્રારંભ ગ્રંથ યહાં પૂરન ભયો પ્રગટ ધર્મ કો ધમ આ જાગડી ઝંડો રોક્યો ને એમ ન જોયું આયા કલશ ગ્રંથ પૂરો થયો ને 2 ચોપાઈ થી પ્રારંભ થયો તો પૂરો ક્યાં થયો તો વાલાજીએ ઇન્દ્રાવતીને પોતાના જેવી જ બનાવી દીધી ક્યાંથી એને એને સાક્ષાત પ્રાણનાથજીની ઉપાધિ આપી ને તો 2 ચોપાઈ જો જરાક પ્રગટ વાણીની મેં ગ્રુપમાં મૂકી છે એ આપણે ગાવાની ને આ પ્રસંગ લાગુ પડે ને મોહે કરી સહરિખિયાપ टालने हम सबो किताप आत्म संग भई जागृत भूत सुपंथे जगाए करी मोहे सूत મોહે કરી સરીખ્યા મને મારા ધણીએ પોતાના જેવી જ બનાવી દીધી હું કામ ટાલને હમ સબો કીતા જેવા આ બ્રહ્મ સૃષ્ટિ આ સંસારમાં અટવાયેલી છે ને હવે આમ બળી રહી છે ને કયા તાપમાં હવે ધણી ધણી કરી રહી છે કે હું આ સંસારની નથી મને કોક આવીને જગાડીને જલ્દી લઈ જાવ એને તો એ તાપ દૂર કરવાનો છે ને તો વાણીથી જગાવવાના છે તો કોને આગેવાની સોંપી રાજજી કહેવાય તું ને હું બે એક જ છે કે નહીં એ બધી ચોપાયું આવશે હો આગળના પ્રસંગમાં કલશની આપણે ચોપાયું લેશું ને આત્મ સંગ ભાઈ જાગ્રત બુદ્ધ જો ઇન્દ્રાવતીની આત્મ અક્ષરની બુદ્ધિ અને પાછી તારતમ એટલે જાગ્રત બુદ્ધિ ને સુપંથે જગાએ કરી મોય સુદ જાગી તો ગઈ હતી પણ સપનું એ હતું હજી માનવા તૈયાર નહોતી હું ઇન્દ્રાવતી છું હવે જાગી ગઈ અને હવે બધી જ પરમધામની સમજણ આવી ગઈ ને તો 5 શક્તિની અંદર છે કે નહીં પંજો એટલે આગળની 95મી ચોપાઈ છે ને श्री धनी जी को जोश आत्म दुलहीन नूरहु कम बुध मूल वतन ए पांचो मिल भई महामत वेद कते वो पहुंची सत પાંચેય શક્તિ કદાચ આગળ દેવચંદ્રજીની અંદર અલગ અલગ કામ કરતી હોય અત્યાર સુધી મહેરાજની અંદર હતી પણ અલગ અલગ કામ કરતી હોય બધી ભેગી ખુદ રાજજી જ બનાવી દીધા ભેગું ન થઈ ને બધું ધણીજીનો જોશ શ્યામાજીની આત્મા અક્ષરની બુદ્ધિ રાજજીનો હુકમ અને બુદ્ધ મૂળ વતન એટલે તારતમ આ બધા ભેગા થઈ ગયા ને તો ઇન્દ્રાવતીને ઉપમા આપવામાં આવી કઈ હવે અહીંથી જયારે બહાર નીકળશે ને ત્યારે જેટલી પણ વાણીનું અવતરણ થશે જે પણ પ્રકરણ એની નીચે જોજો મહામતી આ 4 ગ્રંથ છે ને એમાં દરેક પ્રકરણમાં છેલ્લે જોજો 4 ગ્રંથમાં દરેક પ્રકરણના એન્ડમાં ઇન્દ્રાવતી 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 હવે ઇન્દ્રાવતી શું બની ગઈ એ પાંચો મિલ આ પાંચેય શક્તિની અંદર મળી ગઈ ને એટલે ભય એટલે થઈ ભયની હું મહામતી અને વેદ કતેબો પહોંચી શરત એટલે વેદ અને કતેબ ગ્રંથોમાં જેની ભવિષ્યવાણી લખી હતી ને કે નિષ્કલંક થશે જાહેર થશે હરદ્વારમાં પણ થશે અહીંયા એ શરત આવી પહોંચી કે ન પહોંચી ગઈ શરત આવી તો આપણે વિચાર કરવાનો છે કે આ મેરઠ ઠાકોરની અંદર મરુનો જીવાત્મા આટલો પવિત્ર જીવાત્મા ઇન્દ્રાવતીની આત્મ 54 વર્ષે જાગે કેટલા વર્ષે તો આપણે હિંમત ધરાય એને આટલી મહેનત કરવી પડી ઓલા સુરજીભાઈ કે આપણે તો 12,000 માં છે આપણે નીકળવું નથી સુરજીભાઈ મહેનત શું કરી મહેનત કરવી પડે સંઘર્ષ કરવો પડે કહેવાનો મતલબ એ છે જાગણી કરો જાગણી કરવામાં સ્વાર્થ આપણો છે ખબર આ ધન એવું છે જેટલું વેચશો ને એટલું વધશે મજા જ આવ્યા કરે આનંદ જ આવ્યા કરે એટલે જેટલું આપણાથી થાય આપણે વાંચો મંથન કરો મનન કરો બીજાને કયો ભલે એવડો હોઈ જાય તમતા ઈ હોઈ જાય પણ આપણે તો
આપણને જ મજા આવે ને. હા જો ભાઈ શંકર અમર કથા કરતા હતા એને ખબર હતી કે પાર્વતી હોઈ ગયા છે, પણ શંકરને કેવી મજા આવતી હતી, બસ તું ખાલી હું કરજે ને તોય આપણે હાલશે. પણ ઓલું પોપટનું બચ્ચું હું કરતું તો એને ખબર નથી કે હારો પાર્વતીને કહે એમાં વાંધો નહીં, પણ આ બીજા સાંભળી ગયા કા, એટલે આપણે બોયલા જ કરવાનું પલન પલન કે હાલે કા થાય ને એવું. એટલે મહેનત શું કરવાની છે? જાગણીની જગાડવાની મહેનત કરો. તમે જાગો, મંથન કરો, બીજાને કહો ને એટલે ઓટોમેટિક 12,000 નામ હોય આ કરીને. તો બાકી આડા હવડા આપણે ષડયંત્ર કરશું ને એમાં કઈ થાય નહીં. સુરજીભાઈ જેમ પછી વગર મહેનતે ન થાય થાય કે કોઈનો હુકમ માની લ્યો ને એના જેમ કામ કરવાનું. તો હાલો હવે સરસ મજાનું છે ને, હવે મહામતી બને, નિષ્કલન બુધાવતા ને આ બધું થશે ને તો એ ઊંડાણની જે વાતો છે ને જે વિતકમાં એ નથી, વિતકમાં એ કઈ છે જ નહીં. આમાં આ ચોપાઈ પછી સીધો પત્ર લખે બિહારીજી હું મારા હાથમાં કામ લઉં છું, સીધું એવું આવે. પણ આપણે થોડુંક કલશ ગ્રંથના પ્રકરણો છે ને એના આધારે થોડુંક નિષ્કલન બુધાવતાર આવતીકાલે સમજીશું. ચાલો. અંગ ઉત્કंठा मेरे करना ये सतवाणी लेवू जो इनको इन सार में सो में निर्णय ये सुख देवू तो में अंगना जब ये सुख अंग में तब छूट जाए आयो आनंद श्री अक्षरातीत मोहे दिल में ऐसा ये जो खेल देखा तो क्या देखी हम जो इनको न करे और अक्षर के पार में सकल आउट प्रेम की सेनिया कंठ अक्षरा अब बानी निज स्वरूप की सब संयोग को पीछे अक्षर